મારું એવું માનવું છે ડૉક્ટર ક્યારેય બિઝનેસમેન ના હોવો જોઈએ, ડૉક્ટર સર્વન્ટ હોવો જોઈએ। 24 અવર્સ આંખમાં એક ટીયર્સ પ્રોડક્શન થાય છે જે આંખને ક્લિયર રાખે છે, આંખને હેલ્ધી રાખે છે આપણી। જેમ આંખો અંગોનું દાન કરો છો, હું તો કહું છું જેમ તમે બોડીના બીજા અંગોને દાન કરો છો એવી રીતે આંખોનું દાન ઈચ એન્ડ એવરી પર્સને કરવું જ જોઈએ। આ ગ્લુકોમા શું છે અને એની અસરને કઈ રીતના નિયંત્રણ કરી શકાય છે? 12 લાખ લોકો જામરના લીધે ટોટલી બ્લાઇન્ડ થઈ ગયા છે, હવે એ ક્યારે પાછો આવવાનું નથી। એટલે હું જ્યાં આપણા એરિયામાં જ્યાં પ્રેક્ટિસ કરવાનો હતો ત્યાં ઓપ્થેલ્મોલોજીસ્ટનો અભાવ, એટલા બધા ઓપ્થેલ્મોલોજીસ્ટ નહોતા, એટલે મેં ચૂઝ કર્યું કે હું ઓપ્થેલ ડિગ્રીમાં આગળ વધું। આ એક લેસિક સર્જરી છે, તે શું છે? ટોટલ ક્રાઇટેરિયા મેચ થતા હોય, સપોઝ તમારી એજ 18+ હોવી જોઈએ, તમારા કીકીના માપ નોર્મલ હોવા જોઈએ, તમારું રિફ્રેક્શન એટલે કે નંબર વારે વારે ચેન્જ ના થતા હોવો જોઈએ, તમારો પડદો યોગ્ય હોવો જોઈએ, આટલા બધા ક્રાઇટેરિયા મળે તો તમારે ઓપરેશન કરાય। એક વ્યક્તિ બીજા 4 જણાને દ્રષ્ટિ આપી શકે, તો ડેથ પછી આઈડિયલી બધાએ પોતાનું આંખોનું દાન કરવું જોઈએ। નમસ્કાર, વેલકમ અગેન ટુ ધ અનફિલ્ટર્ડ વોઇસીસ। આજે આપણી જોડે સુરત શહેરના ખૂબ જ જાણીતા અને ખૂબ જ અનુભવી એવા ડૉક્ટર ગૌતમ સર બેલડિયા આપણી જોડે ઉપસ્થિત છે, જેઓ આજે આપણની જોડે આંખની જે કેટલીક વિશેષ બાબતો આપણને કહી છે, તેમજ આંખ સાથે જોડાયેલા કેટલાક મિથ એટલે કે ભ્રમણાઓ જે છે એને આજે આપણે આજના પોડકાસ્ટમાં એપિસોડમાં આપણે ગૌતમ સર સાથે વાત કરીને તોડીશું અને જાણીશું કે કઈ રીતે આપણે આપણી આંખોને સંભાળ રાખી શકીએ। તો નમસ્કાર, કેમ છો? નમસ્તે મિત્રો। તો પ્રથમ હું શરૂઆત કરીશ તમારા બાળપણથી। સાહેબ, કઈ રીતના એ સપનું જોયું હતું કે એક બિઝનેસમેનનો બાળક કે બિઝનેસમેનનો પુત્ર એક ડૉક્ટર બનશે? જ્યારે અમે લોકો સ્કૂલિંગ ચાલુ હતી અમારી, ત્યારે લગભગ 100 સ્ટુડન્ટમાં 90 સ્ટુડન્ટનું એક જ સપનું હોય કે ડૉક્ટર બનવું। મારું પણ એવું સપનું હતું કે ડૉક્ટર બનવું। એમાં બી તમે ફોકસ કરતા જાઓ તમારા સ્ટડી એજ્યુકેશનમાં, એમ એવું ફીલ થયા કરે કે ડૉક્ટરની વેલ્યુ વધારે છે, ડૉક્ટર છે તો એક જવાબદારીવાળું વ્યક્તિત્વ છે, તો ઇન્ટરેસ્ટ એવો જ હતો કે આપણે ડૉક્ટર ફિલ્ડમાં જઈએ। તમારા બાળપણમાં જે સ્કૂલિંગ અને પ્રાઇમરી સ્કૂલિંગ, સેકન્ડરી સ્કૂલિંગ અને હાયર સ્કૂલિંગ વિશે વાત કરશો તો એ પણ થોડુંક ગમશે। તમે ક્યાંથી ભણ્યા છો, તમારો જન્મ ક્યાં થયો છે એ વિશે, કારણ કે તમને લોકો જાણવા માંગે છે। હવે કહેવામાં તો એવું જ છે કે હું ખુદ મારા ફાધરની સ્કૂલમાં ભણેલો છું। અચ્છા, બરાબર, એટલે લોકોને એવું લાગતું કે ભાઈ આ એના પેરેન્ટ્સની સ્કૂલમાં જ ભણે છે, પણ આઈડિયલી તો જે ડિસિપ્લિન સ્કૂલનું હતું એ જ મારું ડિસિપ્લિન હતું, અને એમ જ મેં મારું સાધના નિકેતન સ્કૂલમાં મારું સ્કૂલિંગ કમ્પ્લીટ કર્યું। પછી 11th-12th મેં પીપી સવાણીમાં 2006માં કમ્પ્લીટ કર્યું। પછી 2006માં સારા એવા માર્ક્સ સાથે સાયન્સમાં મેં પાસ આઉટ કર્યું અને MBBSમાં એડમિશન મળ્યું મને SBKS મેડિકલ કોલેજમાં, ગુજરાત યુનિવર્સિટી થ્રુ મેં MBBSમાં એડમિશન 2006માં લીધું। 2012 સુધીમાં મેં મારું MBBS કમ્પ્લીટ કર્યું। MBBS કમ્પ્લીટ કર્યા પછી PGમાં જનરલી ચોઇસિંગ હોય છે, પણ મારી એવી ચોઈસ હતી કે હું આંખના ડૉક્ટર તરીકે મારી ફરજ બજાવું, અને મેં 2013માં MS ઓપ્થેલમાં એડમિશન BLD યુનિવર્સિટીમાં કર્ણાટકમાં મેં MS મારું સ્ટાર્ટ કર્યું। તો હવે મારો તમને પ્રશ્ન ફરી તમને લઈ જવા છે કે નીટના વિદ્યાર્થીઓ જે 11th-12thમાં અત્યારે ખૂબ જ હાઈપ એટલે કે ખૂબ જ આમ કહેવાય ને લોકો ડરે છે, અથવા તો અમુક ડરતા પણ નથી, તો એ નીટના વિદ્યાર્થીને ડાયરેક્ટ શું સંદેશો આપશો? તમારા સમયે નીટ હતી, તમે આપેલી છે? અમારો ટાઈમે જ નીટનું ઇન્ટ્રોડક્શન થયું હતું, એટલે આઈડિયલી ત્યારે તો નીટ એટલે બહુ કહેવાતું, પણ બચ્ચાઓને જો એવું ફોકસ હોય કે મારે આ જ બનવું છે, મારે ડૉક્ટર જ થવું છે, તો નીટમાં તમે જે ફોકસ કરો છો એ પ્રમાણે તમારું એજ્યુકેશન તમારે ફિક્સ કરી લેવું પડે કે તમારે MBBSમાં જવું છે તો તમે નીટમાં સારા એવા માર્ક પાસ થાવ તો જ તમને MBBS મળે। નીટમાં પાસ થઈ ગયાનો મતલબ એવું નથી કે તમને બધું જ ઓકે થઈ ગયું, પણ પહેલેથી પ્રી પ્લાન ખરેખર હોવું જોઈએ નીટના સ્ટુડન્ટ માટે ખાસ, કે એકવાર MBBSમાં લીધા પછી, એડમિશન લીધા પછી આખી લાઈફસ્ટાઈલ તમારી ચેન્જ થઈ જાય છે। MBBSમાં તમે એક ફોકસ કરો એટલે પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ બંનેનું મિશ્રણ થઈ જાય છે।
એટલે 11th-12thમાં જ તમે તમારું આગળનું ફ્યુચર નક્કી હવે કરવું એ ખાસ જરૂરી થઈ ગયું છે કે 11thમાં જ આપણે ફાઇનલ થઈ ગયું કે તમારે કોઈ સ્ટ્રીમ નક્કી કરી લેવી જોઈએ. એટલે નીટના સ્ટુડન્ટને મારું એ જ કહેવું છે કે હવે જે પ્લાનિંગો છે એ તમે 10th પાસ કર્યા પછી જ તમારે કરી લેવા જોઈએ કે તમારે કઈ ફિલ્ડમાં આગળ વધવું છે. અને અગર આપણે એવું કહીએ કે નીટ પાસ થઈ ગઈ અને માર્ક્સમાં થોડુંક વેરિએશન આવ્યું તો પછી અત્યારે લોકો ચૂઝ કરે છે કે ફોરેન, આપણે જાણીએ છીએ રશિયા, યુક્રેન જેવા સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝમાં લોકો MBBS કરવા માટે જાય છે. તો તમે આ દ્રષ્ટિએ કઈ જોયું કે અહીંયા BDS કરી લેવું એ વધારે ફાયદાકારક છે અથવા તો કરી શકાય કે પછી આપણું જે મેઇન ફોકસ છે MBBS એ માટે જવાય? આઈડિયલી છે ને MBBS થી અટકતું નથી. MBBS ડિગ્રી કર્યા પછી MSMD થવું ખાસ જરૂરી છે. તો જો જે સ્ટુડન્ટ અથવા જે બચ્ચાઓને એવું પ્લાનિંગ હોય કે 10 વર્ષ 12 વર્ષ સુધી મારે ભણવું જ છે ને, તો જ MBBS ફિલ્ડ ચૂઝ કરવાની. દિવસના કેટલા કલાક તમારે વાંચવું પડે? દિવસની તમે MBBS ચાલુ કરો તો MBBSમાં જનરલી 7-8 અવર્સનો ટાર્ગેટ હોય અમારો કે 7-8 અવર્સ સુધીનું રીડિંગ ચાલતું હોય. આઈડિયલ રીડિંગ આટલું હોવું જોઈએ. તમારા લેક્ચરને બધો ટાઈમ બાદ કરીને તમને 4 to 5 અવર્સ તો એટલીસ્ટ તમને રેગ્યુલર રીડિંગ કરવું પડે. એ કરતાં બી તમે જ્યારે PG નીટ આપો છો ને એ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. કેમ કે MBBS કમ્પ્લીટ કરો પછી PG નીટમાં બહુ કોમ્પિટિશન છે અત્યારે. હા, એ પણ એક મારે ઇન્ક્લુડ કર્યું હતું કે PG નીટ વિદ્યાર્થીઓને શું કહેશો કે કઈ સ્ટ્રીમમાં જવું? અત્યારે ઓર્થોપેડિક છે કે પછી ઓપ્થોમોલોજીસ્ટ છે, તો એમાં બધું કઈ રીતના આપણે ચૂઝ કરી શકીએ? જો જનરલી મેં છે ને ઓપ્થેલ બ્રાન્ચ કેમ ચૂઝ કરી? મેં આઈ ડૉક્ટર તરીકે બનવાનું એટલે જ ચૂઝ કર્યું હતું કે હું જે એરિયામાં છું, હું જે એરિયામાં પ્રેક્ટિસ કરવાનો છું, જે રિજનમાં પ્રેક્ટિસ કરવાનો છું, ત્યાંની નીડ શું છે. એટલે હું જ્યાં આપણા એરિયામાં જ્યાં પ્રેક્ટિસ કરવાનો હતો ત્યાં ઓપ્થેલ્મોલોજીસ્ટનો અભાવ હતો. એટલા બધા ઓપ્થેલ્મોલોજીસ્ટ નહોતા. એટલે મેં ચૂઝ કર્યું કે હું ઓપ્થેલ ડિગ્રીમાં આગળ વધું. તો હું પણ PG સ્ટુડન્ટને એવું જ કહેવા માગું છું જે લોકો PGમાં એન્ટર થાય છે કે તમે તમારા એરિયામાં સર્વે કરો, તમારા એરિયામાં જુઓ કે તમારે ક્યાં પ્રેક્ટિસ કરવી છે. તમારા એરિયામાં જે ડૉક્ટર તમને એવું લાગે કે અહીંયા આની જરૂર છે, આની નીડ છે, પછી કોઈ બી હાડકાના ડૉક્ટર હોય કે ENT કાનના ગળાના ડૉક્ટર હોય કે લોઅર અપ એવી કોઈ ડિગ્રી નહીં, પણ જે નીડ તમને લાગે છે કે અહીંયા જરૂર છે ડૉક્ટરની, તો એ ડૉક્ટર બનવાની મારી સલાહ છે. નહીં કે પછી તમે કોઈ બી એક ટોપ બ્રાન્ચ લઈ લો અને પછી કોમ્પિટિશનમાં આવવું. અત્યારે તો બધી ફિલ્ડમાં કોમ્પિટિશન ઘણી છે. તો મારું આઈડિયલ એવું છે કે જે એરિયામાં આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ એ એરિયા પ્રમાણે આપણે આપણી બ્રાન્ચ ચૂઝ કરવી જોઈએ. આઈડિયલી 12th પછી કેટલા સમય લાગે છે કે જ્યારે તમે તમારું સસ્ટેનેબલ જે કંઈ તમારું ખર્ચા છે એ કાઢી શકો? કારણ કે અમુક આપણે ફેમિલી જોઈએ આસપાસ, એ લોકોને મતલબ 12th to 12th યર તો સસ્ટેનેબલ રહેવું ફાઇનાન્શિયલી તકલીફ પડે. તો એ વિદ્યાર્થીને શું કહેશો કે એને જાતે ફેમિલીનું પણ ખર્ચા જોવાના છે, તો એને બ્રાન્ચીસ વિશે કઈ રીતના જોવું? જો ડૉક્ટરીમાં તો એવું જ છે કે MBBS લેવલે તો તમને ટોટલી ફેમિલી પર ડિપેન્ડન્ટ રહેવું જ પડે. એકવાર MBBS ક્રોસ કર્યા પછી PGમાં તમને સ્ટાઇફંડ મળતું હોય ને એમાં તમે તમારું ઘર ચલાવો ને એ બધું થઈ શકે ખરું, પણ MBBS લેવલે તો ટોટલી આપણે ફેમિલી ડિપેન્ડન્ટ જ રહેવું પડે. પ્લસ આખો લાઈફ સ્પાન બહુ ઘણો છે. તમે MBBS MSMD કમ્પ્લીટ કરો તો મિનિમમ 8 અવર્સની જર્ની છે. આ 8 અવર્સની જર્નીમાં તમારે ક્યાંક ને ક્યાંક તમારા ફેમિલી પર ડિપેન્ડન્ટ રહેવું પડતું હોય છે. એટલા માટે બ્રાન્ચ ચૂઝ મેં PG સ્ટુડન્ટને, નીટવાળા સ્ટુડન્ટને એ જ બ્રાન્ચ ચૂઝ કરતાં પહેલાં આપણે એટલું તો નોલેજ હોવું જોઈએ કે હું આજથી 8 યર્સ પછી હું મારા ફેમિલી માટે કંઈક કરી શકીશ. તો એ બધું માઇન્ડમાં રાખીને જ હવે જે બ્રાન્ચ ચૂઝ કરવી જોઈએ એ આઈડિયલી કરવી જોઈએ. વિશેષ તમે એમ જેમ કીધું કે MBBSના વિદ્યાર્થીને 10 to 12 અવર આફ્ટર ધ લાઈક કોલેજ પછી જો આપણે 5-6 કલાક તો આપવો જ પડે, તો આ બધો સ્ટ્રેસ કઈ રીતના હેન્ડલ થાય છે? શું તમારી કઈ સ્પિરિચ્યુઅલ જર્ની એવું કશું ખરું જે શેર કરવા માંગતા હોય વિદ્યાર્થીઓને કે આટલો બધો સ્ટ્રેસ? કારણ કે એક હું જ વાત કરું મારી કે 12th પછી તો હું થોડોક નાનું બાળક કહેવાય, બહુ મેચ્યોર ના કહેવાય, અને ડાયરેક્ટ જ જો હું MBBSમાં જાઉં અને આ બધું વાતાવરણ જોઉં, અને એવું પણ સાંભળવામાં ન્યૂઝ અખબાર પેપરમાં આપણે જોઈએ છે કે આવી રીતના સ્વિમવેરના અમુક કિસ્સાઓ હતા. તો એ બધું વાત હું તમને શું કહેવા માંગુ છું? જનરલી તમે જ્યારે MBBSમાં એન્ટર થાવ ને, અમે બી જ્યારે 11-12 પાસ કર્યા પછી અમને નહોતી ખબર કે MBBSની જર્ની કેવી હોય. તમે MBBSમાં એન્ટર થાવ ને એટલે તમારી આસપાસના 100 સ્ટુડન્ટ છે ને બધા સેમ એક જ દિશામાં ડિરેક્શનમાં વાંચતા હોય, એક જ ડિરેક્શનમાં ફોકસ કરતા હોય, એટલે ઓટોમેટિકલી તમે એ બધું જોઈને એટમોસ્ફિયરમાં આવી જાઓ.
અને એ એટમોસ્ફિયર પ્રમાણે તમે પણ તમારું રીડિંગ ચાલુ કરી દો. એવું કોઈ સ્ટ્રેસફુલ એવું નથી કે બહુ સ્ટ્રેસ કરીને સ્ટડી કમ્પ્લીટ કરી. MBBS પણ બહુ ઇઝી વેમાં આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ. એવું નથી કે MBBSમાં લઈ લીધું એટલે બહુ બધું કરવું પડશે, બહુ સ્ટ્રેસ આવશે, એવું નથી. એ બધું છે એ PG લેવલે તમે વર્ક કરો છો તો PG જ્યારે MS MD લેવલની ડિગ્રી લો છો ત્યારે તમારે મોસ્ટલી પ્રેક્ટિકલ વર્ક વધારે હોય છે. અને ત્યારે એવું વર્ક હોય 7, 8, 10 અવર્સની ડ્યુટી હોય, 24 અવર્સની ડ્યુટી હોય. કન્ટિન્યુઅસ તમારે 24 કલાક કામ કરવું પડે, વોર્ડમાં રહેવું પડે, તમારે સર્જિકલમાં રહેવું પડે. તો PG લેવલે એ થોડું ટફ છે, પણ MBBS લેવલે એટલું ટફ નથી. ઓકે. અને હવે મારે ખાસ તમારા ફિલોસોફી વિશે વાત કરવી છે કે તમે વાત કરી કે MBBS કમ્પ્લીટ કર્યું, પછી MS કમ્પ્લીટ કર્યું, પછી તમારે વેરિયસ ઘણી બધી ફિલોસોફી કરી છે. તો એ વિશે, બધી ફિલોસોફી વિશે ત્યાંનો અનુભવ શું રહ્યો એ વિશે વાત કરો તો ગમશે. મેં છે ને 2016માં મારું MS કમ્પ્લીટ કર્યું. 2016માં MS કમ્પ્લીટ કર્યા પછી મેં ફેકો અને રિફ્રેક્ટિવ એમાં મેં મારી ફેલોશિપ સ્ટાર્ટ કરી. અને પછી મેં થોડું વર્ક રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલ છે રાજકોટમાં, તે અમે ત્યાં ડેઇલી 25 સર્જરીઝ કરતા. એટલે એ અમારું એક વર્ક એક્સપિરિયન્સ હોય કે આફ્ટર MS પછી અમુક ટાઈમ સુધી તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ. મેન્ડેટરી હોય એ મેન્ડેટરી એવું જરૂરી નથી મેન્ડેટરી હોય, પણ તમારે વધારે એક્સપિરિયન્સ તમારે હશે તો તમે જ્યારે તમારું પ્રાઇવેટ કરશો એ તમને વધારે ફોકસ મળશે. તો મેં રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલમાં 25 કેટરેક્ટ સર્જરી મોતિયાના ઓપરેશનો જે કરતા એ અમે ડેઇલી એ બેઝ પર કરતા હતા. પછી ત્યાંથી મેં મારી પુણેમાં કોર્નિયા કીકીનો જે રોગ કહેવાય એના વિશે મેં મારી ફેલોશિપ કમ્પ્લીટ કરી. હા, કયા સાલમાં? એ મેં 2017માં કમ્પ્લીટ કરી. કોર્નિયાની ફેલોશિપ કમ્પ્લીટ કર્યા પછી મેં યુકેમાં છે મોરફિલ્ડ્સ આઈ હોસ્પિટલ, જે અત્યારે રિનોડ આઈ હોસ્પિટલમાં નામ છે એમનું, એમાં મેં મારી કોર્નિયા અને રિફ્રેક્ટિવ સર્જરી અને સાથે સાથે કેટરેક્ટ સર્જરીમાં ઓબ્ઝર્વરશિપ કમ્પ્લીટ કરી. 2018માં એ મારું કમ્પ્લીટ થયું. અને પછી મેં મારી 2018માં ફર્સ્ટ પ્રાઇવેટ હોસ્પિટલ નાના વરાછા ખાતે બેલડિયા આઈ એન્ડ ડેન્ટલ હોસ્પિટલ સ્ટાર્ટ કરી અમે. સરસ. તો હવે મારે એક પ્રશ્ન પૂછ્યો છે કે MBBS ના વિદ્યાર્થી તરીકે તમારો અથવા તો ફિલોશિપ દરમિયાન તમારો સ્કેડ્યુલ કેવો રહેતો અને આજે કેવો રહે છે? શું વિશેષતા રહે છે રોજનો? કારણ કે અઘરું પડી જાય છે ને, કારણ કે 24 અવર્સ તમારે એક્ટિવ રહેવાનું છે. તો કઈ રીતના મહેનત કરો છો પર્સનલ અને પ્રોફેશનલ? જે MBBS ને MS ટાઈમે છે ને, અમારે MBBS મોસ્ટલી ટાઈમે એમાં ખાલી બુક સાથે મેનેજ કરવાનું હતું. જ્યારે MS અને પ્રાઇવેટ પ્રેક્ટિસમાં છે ને અમારે પેશન્ટ સાથે ડીલ કરવાની હોય. એટલે એક વ્યક્તિ સાથે ડીલ કરવાની હોય, ઓબ્વિયસ સ્ટ્રેસફુલ હોય કમ્પેર ટુ બુક. બરાબર. સ્ટ્રેસફુલ કરતાંય તે તમને કંઈક નવું નવું જાણવા મળે. પેશન્ટોના તમે જે બી એમની જે કમ્પ્લેન છે, એમને જે રોગ છે એના વિશે તમે જાણો અને એના વિશે તમે એને ટ્રીટ કરો તો એ તમને કંઈક અલગ જ ફીલ આવે. એટલે જે પ્રેક્ટિકલ છે એ પ્રેક્ટિકલ છે. એટલે હું તો એવું માનું છું કે MS કર્યા પછી જે મજા છે ને એ જ મજા છે. ડૉક્ટર બન્યા પછી જે મજા છે ને પેશન્ટને ટ્રીટ કરવાની, એમાં જ ખુશી છે. હા. પહેલાં 10 વર્ષ તમને એવું લાગે કે તમે બહુ બધું વર્ક કરી લીધું, બહુ સ્ટ્રેસફુલ ભણી લીધું, આ તે કરી લીધું, પણ જ્યારે પેશન્ટ તમારું આવે અને તમને પેશન્ટનો ફેસ હેપી હોય ને ત્યારે તમને એવું ફીલ થાય સેટિસ્ફેક્શન થાય. આ 10 યર્સ છે તમારા સારા એવા સારી રીતે તમે એને કમ્પ્લીટ કર્યા. ગૌતમ સર, તો UK થી તમે ફિલોશિપ પૂરી કરી અને પછી કઈ રીતના વિચાર આવ્યો કે સાહસ પણ જોઈએ ને, કારણ કે આપણી ખુદની હોસ્પિટલ કરવી છે, ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ થાય છે. એક તો સ્ટડીમાં આપણે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરી ચૂક્યા હોય છે અને પછી તમારી અત્યારે આજે સુરતમાં ઘણી બધી શાખાઓ છે અને ઘણા બધા તમે વિદેશના પણ ડોક્ટરો જોડે કામ કરો છો. તો આ આખી જર્ની તમે અમને કહો કે અમને સમજ પડી જાય કે. MS કમ્પ્લીટ કર્યા પછી મારો એક જ ધ્યેય હતો કે મારે પ્રાઇવેટ પ્રેક્ટિશનર બનવું. આફ્ટર MS પછી મને ખબર હતી કે મારે થોડો એક્સપિરિયન્સ લઈને મારે મારું પ્રાઇવેટ કરવું છે. એટલે પહેલેથી ફોકસ જ હતું કે આપણે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં આગળ વધવું છે. એટલે જનરલી ડૉક્ટરો શું હોય કે એક્સપિરિયન્સ થઈ જાય એટલે કંઈ ને કંઈ કરી દે. તો મારું એવું હતું કે એક્સપિરિયન્સ પ્રાઇવેટ પ્રેક્ટિસનો લેવો. એટલે હું આની વચ્ચે બી ઘણી જર્ની મારી રહી છે કે મેં 2-3 હોસ્પિટલોમાં વર્ક કરેલું છે અને 2-3 હોસ્પિટલોની મેં વિઝિટો કરીને મારે કેવી રીતે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવી જોઈએ એના વિશે મેં થોડું જાણ્યું. અને પછી 2018માં ફર્સ્ટ અમે બેલડિયા એન્ડ ડેન્ટલ હોસ્પિટલ ફર્સ્ટ હોસ્પિટલ મેં પ્રેક્ટિસ નાના વરાછા ખાતે 3 વર્ષની મારી પ્રેક્ટિસ કન્ટિન્યુ. હું પ્રેક્ટિસમાં નવું ને નવું કંઈ કરતો રહું, નવા મશીનરી જેટલું અત્યારે અમે અપડેટેડ જોવા જઈએ તો મારી પાસે જે અપડેટેડ ઇન્સ્ટ્રુમેન્ટેશન છે એનું બધા જ ઇન્સ્ટ્રુમેન્ટેશન અમે અહીંયા ઇન હાઉસ
નાના વરસા બ્રાન્ચ પર છે. 2021 સુધી મારું એક જ ફોકસ હતું, ટેકનોલોજી. અચ્છા. બને એટલું ટેકનોલોજી આપણે ત્યાં લાવવું. ડોક્ટર સાથે ટેકનોલોજી એન્થુસિયાસ્ટિક પણ તમે ખૂબ છો. હા, ટેકનોલોજી તો આઈડિયલી હોવી જ જોઈએ. અને અમારી તો બ્રાન્ચ એવી છે કે બધું માઇક્રો લેવલનું છે. અમે જે અમારો આંખનો ગોળો છે 7 ગ્રામનો છે, આઈબોલ જે કહીએ ને એ 7 ગ્રામનો છે. 7 ગ્રામની અંદર બધું કરવું તો બધા સ્કેન મશીનો આપણી પાસે હોવા જોઈએ. તો અમારી પાસે રેટિના સ્કેન મશીન જે કહેવાય, પડદાનું સ્કેન કરતું હોય, ચામડની નસનું સ્કેન કરતું મશીન છે, પછી જે કેકીના સ્કેન કરતા મશીનો છે એ છે, મોતિયાના લેન્સના માપ લેવાતા હોય એ મશીનો છે. તો આ બધી ટેકનોલોજી મેં એવરી યર 1 વર્ષ થાય એટલે હું કંઈક નવું મશીન લાવું, 1 વર્ષ કમ્પ્લીટ થાય એટલે મને એવું થાય કે કંઈક નવું મશીન લાવીએ. અત્યારે ઇન હાઉસ અમારી પાસે લગભગ બધા જ મશીનો છે કે જે અમે અમેરિકન સ્ટાન્ડર્ડ અને જાપાનીઝ મશીન, જર્મન મશીન, જે અત્યારે ટોપ લેવલ કહેવાય, ટોપકોન કંપની છે, આલ્કોન કંપની છે, એના મશીનો અમે યુઝ કરીએ છીએ. 3 વર્ષ સુધી મેં આ જર્ની ચાલુ રાખી. 3 યર્સ પછી મને એવું થયું કે હવે આપણે એક બ્રાન્ચ તો અપડેટ કરીએ તો આપણે રીચ કરીએ કંઈક આઉટસાઇડ. તો અમે અમરોલી એરિયામાં 2021માં સેકન્ડ બ્રાન્ચ ચાલુ કરી, બેલડિયા આઈ ડેન્ટલ અને ગાયનેક હોસ્પિટલ. ત્યાં કન્ટિન્યુઅસ રનિંગ. કોવિડ આવી ગયા પછી તરત જ અમે એ બ્રાન્ચને ચાલુ કરી. એટલે સેકન્ડ બ્રાન્ચ મારી 2021માં ચાલુ થઈ. ત્યાં અમે ફૂલ સેટઅપ સાથે જ, ઓપરેટિવ સેટઅપ સાથે જ અમે બ્રાન્ચ કરી. પછી થયું કે હજુ આપણે આગળ વધીએ થોડું, તો અમે 2023માં બરાબર કતારગામ ખાતે ડબોલી 4 રસ્તા બેલડિયા આઈ હોસ્પિટલ 3rd બ્રાન્ચની ચાલુ કરી અમે. એટલે અત્યારે તો અમે 3 રનિંગ બ્રાન્ચ ચલાવીએ છીએ અને બધું હાઈલી ઇક્વિપાઇડ રૂમ, હાઈલી ઇક્વિપાઇડ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે અમે વર્ક કરી રહ્યા છીએ. અને લગભગ ઓલમોસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન અમારી પાસે અત્યારે અવેલેબલ છે. આમ તો કહી શકાય કે આટલી બ્રાન્ચ જોડે તમે ડીલ કરો છો તો તમે એક બિઝનેસમેન પણ હું કહી શકું. તો તમારી ઇથિક્સ અને વેલ્યુ શું છે? કે કારણ કે તમારે તમારું કામ એ કરવાનું છે ડૉક્ટરનું, અને જોડે જોડે બિઝનેસ પણ થાય છે. ક્યારેક કોન્ફ્લિક્ટ થાય તો આ બધું તમે કઈ રીતે મેનેજ કરો છો? કઈ રીતના પેશન્ટ્સને હેન્ડલ કરો છો? ડૉક્ટર છે ને ક્યારેય બિઝનેસમેન ના હોવો જોઈએ. અચ્છા. મારું એવું માનવું છે ડૉક્ટર ક્યારેય બિઝનેસમેન ના હોવો જોઈએ. ડૉક્ટર સર્વન્ટ હોવો જોઈએ. તમે સર્વિસ આપશો, ઓટોમેટિક તમારો બિઝનેસ ડેવલપ થશે. અત્યારે પેશન્ટને શું જોવે છે? સારી ટ્રીટમેન્ટ, સારી સર્વિસ. હા, અને યોગ્ય ટ્રીટમેન્ટ, યોગ્ય સર્વિસ, એથિક્સ સાથે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમારો ગ્રાફ આગળ જ ચાલે. એમાં કોઈ દિવસ તમે પાછળ આવો નહીં. અમારે ત્યાં કોઈ બી પેશન્ટ આવે તો અમે એને 100% સેટિસ્ફાઈડ કરવાની ટ્રાય કરીએ. પછી એ ગરીબ હોય, અમીર હોય, એની સાથે કોઈ લેવા દેવા નહીં. અમે પ્રેક્ટિસ પેશન્ટના કયું સ્ટેટસ છે જોઈને નથી કરતા. પેશન્ટને સારું થાય, પેશન્ટને સારી સર્વિસ મળે, એની સાથે અમે જે મેથડ છે એની સાથે અમે સંકળાયેલા છીએ. કે પ્રેક્ટિસમાં મેક્સિમમ શું હોવું જોઈએ? સેટિસ્ફેક્શન. એકવાર સેટિસ્ફેક્શન મળ્યું છે તો એ પેશન્ટ તમને જે પેશન્ટ મોકલવાના છે બીજા પેશન્ટ રેફરિંગ કરશે. એટલે બેટર છે સર્વિસ આપો. હું તો બધા ડૉક્ટરોને એવું જ મારી સલાહ હોય, મોસ્ટલી જે મને પૂછતા હોય મારી પ્રેક્ટિસમાં કે તમે કઈ રીતે ડેવલપ કરો, તો હું તો એક જ વસ્તુ કહું, એથિક્સથી સારી સર્વિસ સાથે અને સારું રિઝલ્ટ સાથે કામ કરો, તમારી પ્રેક્ટિસ ક્યારેય માઇનસ નહીં થાય. હા, ખૂબ સરસ. અને હવે અમારે કેટલીક આંખો જોડેની અવેરનેસ વિશે વાત કરીએ છીએ કે આંખો જોડે કેટલીક મીથ અથવા તો કોઈ ભ્રમણાઓ છે. કે સૌ પ્રથમ મારો પ્રશ્ન એ છે કે આંખની તપાસ ક્યારે કરાવવી જોઈએ? જો બહુ સરસ ક્વેશ્ચન છે. આંખની તપાસ ક્યારે કરાવવી જોઈએ, બરાબર, એ વસ્તુની આજ સુધી કોઈ પણ વ્યક્તિ એટલું ફોકસ નથી કરતું કે મારી આંખને. એઝ એ ઓપ્થેલ્મોલોજિસ્ટ અમે પણ જોઈએ કે અમારા ફેમિલી મેમ્બરમાં બી અમે એવું નથી ફોકસ કરતા કે અમારા જે છોકરાઓ છે એનું રેગ્યુલર ચેકઅપ થવું જોઈએ. આંખ નહીં ને ટોટલ બોડી માટે. આપણા બોડીને આપણે ક્યારેય એટલું મહત્ત્વ આપ્યું જ નથી. આઈડિયલી અમારી આંખની વાત કરું તો બાળક જન્મે ને એટલે બાળક જન્મે ત્યારથી જ એને કંઈક ને કંઈક આંખના રોગો હોય છે. અમુક બાળકોને નાની ઉંમરે જન્મે એટલે તરત મોતિયા થઈ જાય. એ મોતિયા થઈ ગયેલા તમે ચેક કરો, તમે બાળકને, નાના બચ્ચું જન્મે ત્યારે એને ચેક કરો તો જ તમને ખબર પડે કે એને મોતિયો છે. ત્રાસી આંખ થઈ જાય બાળકોને, તો એ જન્મે બાળક ત્યારે તમે એને ચેકઅપ કરો તો તમને ખ્યાલ આવે કે એને ત્રાસી આંખ થયેલી છે, મોતિયો થયેલો છે, રેટિનોબ્લાસ્ટોમા કરીને એક રોગ છે જે કેન્સર કહેવાય આંખોનું, એ પણ બાળક જન્મે ત્યારથી થતું હોય છે. એટલે આઈડિયલી ચેકઅપ ચાલુ ત્યારથી જ જ્યારથી બાળક જન્મે. એટલે પહેલું ચેકઅપ એનું એવું જ હોય કે બાળક જન્મે એટલે અમુક ટાઈમ પિરિયડમાં 2 મહિના 3 મહિનામાં એકવાર એનું આઈ ચેકઅપ થઈ જવું જોઈએ.
અમે જોઈએ છીએ જ્યારે અમે બાળક મોટા થઈ જાય 5, 6, 7, 8, 10 વર્ષના થાય તો અમે મોસ્ટલી સ્કૂલ ગોઈંગ કેમ્પ અમે ઘણા કરીએ છીએ સ્કૂલ ગોઈંગ સ્ટુડન્ટમાં. તો એમાં બચ્ચાઓને જોઈએ અમે જનરલી એક અમરોલી અમારી હોસ્પિટલ છે ને તો ત્યાંની એક સ્કૂલમાં મેં કેમ્પ કરેલો. તો એ કેમ્પમાં હું ખુદ પર્સનલી કેમ્પમાં જોયેલું અમે. તો જે 5 વર્ષનું બચ્ચું હતું બરાબર એને મોતિયો હતો. 4 વર્ષથી એ મોતિયા સાથે બચ્ચું હતું કે જે સ્ટુડન્ટ છે 5 વર્ષનું છે એને એક આંખે દેખાતું જ નથી, બ્લાઇન્ડ છે, ટોટલી બ્લાઇન્ડ છે. તો એવા છોકરાઓની અમે ત્યાં ચેક કર્યું ત્યાં સુધી કોઈ એના પેરેન્ટ્સને નથી ખબર, એના ટીચર્સને નથી ખબર કે આને મોતિયો છે, આને એક આંખે દેખાતું જ નથી. અમે ત્યાં સ્ક્રીનિંગમાં ગયા, ચેકઅપમાં ગયા તો એનો મોતિયો નીકળ્યો 5 વર્ષના બચ્ચાને. તો એ ક્યારથી હોય? એનો જન્મથી હોય. 5 વર્ષના બચ્ચાના મોતિયો ધીરે ધીરે ડેવલપ થતા હોય. જો એનું ચેકઅપ આઈડિયલ વેમાં થયું હોય તો એને એ પ્રોબ્લેમમાંથી પાસ આઉટ આપણે કરી શકીએ. હવે એકવાર મોતિયો ડેવલપ થઈ જાય ને એટલે એવું હોય કે એક સફેદ મોતિયાબીન કહેવાય કે જે પ્રકાશ આપણા પડદા સુધી જવો જોઈએ એ સફેદ મોતિયાબીન છે ને એને રોકી રાખે. એટલે આંખનો ડેવલપમેન્ટ ટાઈમે એ વિઝન એનું પૂરું પ્રોપર આવે નહીં. તો એ જનરલી બચ્ચું 2 મહિનાનું હોય ત્યારે એ સર્જરી થઈ જવી જોઈએ. હવે 5 વર્ષ સુધી કાઢી નાખ્યા એટલે આંખ વીક થઈ ગઈ, લેઝી આઈ જેને કહેતા હોય, એમ્બ્લાયોપિયા કહેતા હોય. એ લેઝી આઈ એકવાર થઈ ગયા પછી હું મોતિયો કાઢીશ ને તો બી એની દ્રષ્ટિ 100% આવવાની નથી. એટલે આપણે એ બચ્ચાને જન્મથી જ બ્લાઇન્ડ પેદા કર્યો. તો આટલી સિરિયસનેસ બચ્ચાઓમાં હોય. એક 8 વર્ષનો છોકરો તો -7 નંબર, 7.5 નંબરો સાથે એ છોકરાને 7.5 નંબર સુધી એને ખબર જ નથી હું ચશ્મા છે મારે કઈ છે. એક પેરેન્ટ્સ અને એક ટીચર્સ આ બેનો મહત્ત્વનો રોલ છે સ્કૂલ ગોઈંગ બચ્ચાઓમાં કે એનું ચેકઅપ થવું જોઈએ. હું તો એવરી સ્કૂલને કહું છું કે અમારી હોસ્પિટલ ત્યાં જઈને કેમ્પ કરતી હોય છે તો અમે એકવાર સ્ક્રીનિંગ એવરી યર એકવાર સ્ક્રીનિંગ થઈ જવું જોઈએ બચ્ચાઓનું. તો આપણને કોઈ રોગ હોય તો ખ્યાલ આવે. હા, આજે ઘણું ટેકનોલોજી જોડે જઈએ છીએ, આપણો ઘણો બધો સમય કોમ્પ્યુટર સ્ક્રીન અથવા તો મોબાઈલ સ્ક્રીન ઉપર રહે છે. એટલે સરે જેમ કીધું એમ બધાને રિક્વેસ્ટ છે કે ભાઈ વર્ષમાં એક વખત તો આ એક ચેકઅપ કેમ્પ સ્કૂલમાં થવા જોઈએ. સર, મારો બીજો એ પ્રશ્ન છે કે આંખની આરોગ્યની યોગ્ય સંભાળ રાખવા માટે શું કરવું જોઈએ ચેકઅપ કર્યા પછી કે આપણે એનાથી હેલ્ધી આંખ રાખી શકીએ? જો આંખ છે ને એક એવી રચના આપી છે ભગવાને કે એને કોઈ પ્રકારની સારવારની, કોઈ પ્રકારની હેલ્થ રિલેટેડ એને કંઈ બી વસ્તુ કરવાની જરૂર નથી. 24 અવર્સ આંખમાં એક ટીયર્સ પ્રોડક્શન થાય છે જે આંખને ક્લિયર રાખે છે, આંખને હેલ્ધી રાખે છે આપણી. ઉલટાનું તમે કંઈક બીજી વસ્તુ કરીને આંખને બગાડો છો. એટલે આઈને હેલ્ધી રાખવા માટે એવી કોઈ ટિપ્સ નથી કે આઈ હેલ્ધી. આઈ 24 અવર્સ હેલ્ધી છે જ. ન્યુટ્રિશન એને પ્રોવાઈડ કરો કે તમે ગ્રીન લીફ વેજીટેબલ્સ, આ તે વિટામિન્સ યુક્ત ખોરાક, એનાથી તમે એને હેલ્ધી રાખી શકો. અથવા એને રેસ્ટ આપો આંખને, એ છે. પણ તમે કોઈ વસ્તુ નાખીને અથવા કોઈ વસ્તુ કરીને જેમ કે ટીપા નાખવા એવું બધું. હા, અમુક લોકો એવું હોય છે કે અમે જનરલી જોતા હોય અમારી પ્રેક્ટિસમાં કે આંખમાં ગુલાબજળ નાખતા હોય. એવી પ્રેક્ટિસ ઘણા ટાઈમથી ચાલે કે આંખમાં ગુલાબજળ નાખે તો આંખ સારી રહે. તદ્દન મિથ છે, એ ખોટી ભ્રમણા છે. એવું કંઈ નથી કે ગુલાબજળ નાખે આંખ સારી લો. ઓલરેડી આંખમાં એવું પાણી બને જ છે કે જેમાં કંઈ કરવાની જરૂર જ નથી. ઘણા લોકો વારંવાર 4-5 કલાકે આંખમાં પાણીથી આંખ ધોયા કરે. તો આંખમાં જે જનરલ એક રચના છે ટીયર ફિલ્મ્સ કરીને કે એ ટીયર્સ આપણી કીકી ઉપર આવેલા હોય. હવે તમે જ્યારે પાણીનો છંટકાવ કરો છો ને એટલે એ ઓઇલ લેયર ટીયર્સનું હોય એ વોશ આઉટ થઈ જાય. એટલે એ ટીયર્સ જતા રહે. એટલે અમુક ટાઈમ પછી પહેલાં 4-5 કલાક માટે તમને સારું લાગે કે આ ટીયર્સથી આપણે જે પાણીથી સાફ કરીએ છીએ તો આંખ ઠંડી લાગે, સારું લાગે. પણ અમુક ટાઈમ પછી એ ડ્રાય આઈ જેવા મોટા ડિઝીઝ પ્રોડક્શન કરે છે કે આંખમાં સૂકાપણું આવવા મળે. કેમ કે જે ટીયર ફિલ્મ છે ડિસ્ટર્બ થવા મળે. ટીયર ફિલ્મ્સ એકવાર ડિસ્ટર્બ થઈ જાય છે એટલે એનું ઓઇલી લેયર જવા મળે. તમે કન્ટિન્યુઅસ પાણી નાખ્યા જ કરો 4-5 કલાકે 4-5 કલાકે એટલે ટીયર્સનું પ્રોડક્શન બરાબર રહેતું નથી અને પરમનન્ટ ડ્રાયનેસ થવાના શક્યતા રહે છે. તો આપણે રસ્તામાંથી આવીએ ને ત્યારે ધૂળ આંખમાં જઈએ તો શું કરવું જોઈએ? તમે કીધું કે જો આંખડી આંખમાં તમે નોર્મલ દિવસમાં એકવાર કે સવાર અથવા સાંજે તમે આંખને નોર્મલ ધોઈ નાખો એ વસ્તુ અલગ છે. તમે 4-5 કલાકે પાણી છાંટ્યા કરો એ વસ્તુ અલગ છે. નોર્મલ પાણીથી તમે આંખ સાફ કરો છો એ વસ્તુ ઓકે છે. એ બી તમારી આંખમાં ટીયર્સ છે એ બધું રિમૂવ કરી જ નાખવાની છે. આપણી 24 અવર્સ લેક્રિમલ ગ્લેન્ડ આવેલી છે આંખમાં કે જેમાંથી ટીયરનું પ્રોડક્શન થતું હોય અને આંખને ભીની રાખતી હોય. આપણે આંસુ શું કામ આવે છે? તો એ આંખને ભીની રાખવાના આંસુ એ જ છે કે જે આંસુ બહાર નીકળે છે આપણા એ આંસુ આંખને ક્લિયર કરતા રહે છે. જે આંખમાં એક નાનું છિદ્ર આવેલું છે એ પાણી છે એ છિદ્રમાંથી નીકળી જતું એની સાથે સાથે આ બધા મટીરિયલ્સ છે, ડસ્ટ પાર્ટિકલ, આ તે એ બધું ક્લીનઅપ થઈ જતું હોય છે. હવે પાણી છંટકાવ કરવાથી એ ક્લીનઅપ થાય એવું જરૂરી
નથી. એનાથી ઉલટું જે લેયર્સ છે એ ખરાબ થાય છે. પછી તમે મિથનું કીધું એટલે ભ્રમણામાં બીજું પણ લોકો ઘણા ગાયનું ઘી નાખી દે છે આંખમાં, જે લોકોને ખાસ નંબર ઉતારવા છે કે એવું કરે છે કે મારે નંબર ઉતરે, હું ઘી નાખી દઉં તો નંબર ઉતરી જાય, આંખનું તેજ વધી જાય છે. ઘણા લોકો કાજળ કરે છે આંખને સારી લગાડવા માટે. આ બધી વસ્તુ આંખને નુકસાન કરવાની વસ્તુ છે. એમાં સાર સંભાળ રાખવા કરતાં આંખને તમે નુકસાન ના કરો ને તો વધારે સારું છે. એટલે મારું તો એવું જ માનવું છે, એવું જ કહેવું છે લોકોને કે તમે આંખ માટે કંઈ જ કરો નહીં. આંખ એક 24 અવર્સ કન્ટિન્યુઅસ ચાલતું ઓર્ગન છે, એને તમે એઝ ઇટ ઇઝ રહેવા દો. તમને જ્યારે એવું લાગે કે મારે આંખમાં કંઈ કરાવવું છે ત્યારે તમે એકવાર વર્ષે આઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બતાવો. તમે આઈ સ્પેશિયાલિસ્ટને બતાવશો એટલે કહે છે તમારી આંખમાં શું પ્રોબ્લેમ છે. અધરવાઇઝ આંખમાં કોઈ વસ્તુ કરવાની જરૂર મને લાગતી નથી. તમે વાત કરી એમાં ખાસ થોડુંક ઇલેબોરેટ કરશો તો વધારે ગમશે, કારણ કે તમે કીધું ગ્રીન લીફ વેજીટેબલ્સ અને ખોરાક, તો એમાં સ્પેસિફિક શું આંખને ડાયરેક્ટ ઇફેક્ટ કરે છે સારા? આંખને છે ને મોસ્ટલી આંખમાં એક પડદો છે, રેટિના જેને કહેવાય, એમાં રોડ્સ અને કોન્સ આવા બે દ્રવ્યો આવેલા છે કે જે આંખને નાઇટ વિઝન આપે છે, આંખને કલર વિઝન આપે છે અને આંખને નોર્મલ ફોકસ કરી રાખે છે. હવે આ રોડ્સ અને કોન્સને છે એને વિટામિન એની જરૂર છે. એટલે વિટામિન એ શેમાંથી મળે આપણને? ગ્રીન લીફી વેજીટેબલ્સમાંથી, એટલે લીલા શાકભાજીઓમાંથી. એમાંથી તો તમે મોસ્ટલી લીલા શાકભાજીઓને એવું રાખે તો વિટામિન યુક્ત ખોરાક લે તો આંખ હેલ્ધી રહેવાની, બરાબર, આંખમાં ન્યુટ્રિશન મળવાનું છે. હવે વિટામિન એનું એટલું પણ પ્રમાણ વધી ના જવું જોઈએ કે પછી હાઇપર વિટામિનોસિસ થઈ જાય ને વધારે આંખને તકલીફ થાય. એ મેન્ટેન રહેવું જોઈએ વિટામિન એનું લેયર, એટલે એ તમારી આંખને હેલ્ધી રાખશે. ખોરાકમાં તમે જુઓ તો વિટામિન એ યુક્ત ખોરાક કોઈ બી હોય, લાઈક ગાજર છે, બરાબર, બીન્સ છે, આ તે નોર્મલ તમે લીલા શાકભાજી, પાલક ભાજી, લીલું કોઈ બી વસ્તુ છે તમે ખાઓ એમાં વિટામિન એ તમને મળવાનું છે. એટલે વિટામિન યુક્ત ખોરાક લો એ કોઈ બી ખોરાક તમે લઈ શકો. પછી આ ગ્લુકોમા શું છે અને એની અસરને કઈ રીતના નિયંત્રણ કરી શકાય છે? ગ્લુકોમા છે ને એક બહુ જ ખરાબ ડિઝીઝ છે. જનરલી અમારી ભાષામાં એને કહીએ સાયલન્ટ કિલર ઓફ આઈ, એટલે આંખને ધીરે ધીરે મારી નાખે. જનરલી શું હોય, આંખનો જે આઈબોલ છે ને, આંખનો ગોળો, એમાં 24 અવર્સ પાણી બનતું હોય છે, પાણી આંખમાંથી બહાર નીકળતું હોય. હવે જ્યારે આ પાણીનું પ્રોડક્શન વધી જાય અથવા પાણીનો બહાર જવાનો એરિયા છે એ બંધ થઈ જાય ને તો એ આંખ ઉપર પ્રેશર કરે. હવે આંખની અંદર પ્રેશર આવી જાય એટલે આંખમાં એક નાજુક નસ આવેલી છે જેને ઓપ્ટિક નર્વ કહેતા હોય અમે લોકો. આ ઓપ્ટિક નર્વનું કામ શું હોય? આપણી જે વસ્તુ છે એને ક્લિયર જોવાનું, આંખનો ટોટલ દુનિયાનો જે એરિયા છે એ આપણને બતાવે, એ ઓપ્ટિક નર્વનું ફંક્શન છે. તો આ ઓપ્ટિક નર્વ ઉપર પ્રેશર આવે એટલે આ નસ ડેમેજ થઈ જાય. હવે એવું છે કે ભગવાને એક જ એવી નસ આંખમાં બનાવી છે કે આ ઓપ્ટિક નર્વ છે ને એકવાર ડેમેજ થઈ ગઈ તો એ ક્યારેય પાછી આવતી નથી. પછી તમે એમાં કરોડો રૂપિયા ખર્ચી નાખો, આર્ટિફિશિયલ નથી, પછી આર્ટિફિશિયલ કોઈ ઇમ્પ્લાન્ટ કરી દીધું કે કોઈ વસ્તુ આંખમાં કરીને કોઈ દવાઓ આપીને એને એક્ટિવ કરી દીધી, એવું બનતું નથી. એટલે આ નસ એવી છે કે જાતે જ ડેમેજ થઈ જાય. તમે પ્રેશર અંદરથી વધે એટલે નસ ધીરે ધીરે ડેમેજ થતી જાય, પછી પાછી નથી આવતી. તો જામર કોને કહેવાય? કે આ પ્રેશર આંખનું વધે, નસ ઉપર ડેમેજ આવે, નસ સુકાઈ જાય, એને જામર કહેવાય. પણ અમુક સ્ટેજ સુધી, જેને આપણે જનરલી અમે સાદી ભાષામાં લોકો એવું કહેતા હોય છે કે મીઠો જામર, કડવો જામર. મીઠો જામરનો મતલબ એવો જ થાય કે મીઠું ધીરે ધીરે, મીઠું ઝેર કેમ કહીએ, ધીરે ધીરે કરીને આંખને પતાવી દે, આંખને ડેમેજ કરીને ટોટલ બ્લાઇન્ડનેસ કરી દે. હવે એવું થતું હોય કે જ્યારે આ જામર હોય ને એનો પહેલા સ્ટેજ, બીજા સ્ટેજમાં પેશન્ટને ખબર જ ન હોય કે મને આવી કોઈ કમ્પ્લેન છે, કે મને ઝાંખું દેખાય છે, કે મને બીજી કોઈ કમ્પ્લેન છે, એવું કંઈ જામરમાં આવતું નથી. ત્રીજા ચોથા સ્ટેજમાં થાય એટલે થોડું એનું વિઝન ચાકડું થઈ જાય. જે પેરિફરલ વિઝન હોય ધીરે ધીરે ઓછું થતું જાય, પ્રકાશમાં કુંડાળા આવતા થઈ જાય. તો આવા અમુક સિમ્ટમ્સ આવે કે જેનાથી એને આઈડિયા આવે, પણ એ ત્યારે છેલ્લો સ્ટેજ આવી જાય. એટલે જે મેં વાત કરી ને કે કોને ચેકઅપ કરાવવું જોઈએ, એમાં એક વસ્તુ આ છે કે જ્યારે તમારી એજ 40 કરતાં વધી જાય, તમારા ઘરમાં કોઈને જામર છે, જામર વારસાગત રોગ છે, એટલે તમારા એજ 40 કરતાં વધી જાય, તમારા ઘરમાં કોઈને જામર છે, ડાયાબિટીસ સાથે કંઈક તમને તકલીફ છે, તો 40 યર્સ પછી તમારે આંખની તપાસ ફરજિયાત કરાવવી જોઈએ. તો એનાથી આપણને આઈડિયા આવે કે તમને જામર છે. કેમ કે જામર કોઈ દિવસ, આજે મને જામર હોય, તમને જામર હોય, હું પહેલાં બીજા ત્રીજા સ્ટેજમાં હોય તો મને નથી ખબર પડવાની કે મને જામર છે. હું મારે આંખનું ચેકઅપ કરાવીશ, મારી આંખનું પ્રેશર ચેક કરાવીશ, જેમ બીપી કરાવતા એ લોકો છે એ હું મારા આંખનું પ્રેશર ચેક કરાવીશ તો એવો આપણને ખ્યાલ આવે કે જામર છે, તો આપણે એને રોકી શકીએ. એવું નથી કે જામરથી આપણે ટોટલ બ્લાઇન્ડ થઈ જ જઈએ છીએ.
અત્યારે સર્વે પ્રમાણે હું તમને કહું, નેશનલ પ્રિવેન્શન કંટ્રોલ ઓફ બ્લાઇન્ડનેસ પ્રોગ્રામ છે ને, એના અંડરમાં લગભગ 12 મિલિયન લોકો 12 મિલિયન લોકોમાં છે. લોકોમાં એટલે ઝામર, કે 1.2 કરોડ લોકોને ઝામર છે. એમાંથી 1.2 મિલિયન એટલે 12 લાખ લોકો ઝામરના લીધે ટોટલી બ્લાઇન્ડ થઈ ગયા છે. હવે એ ક્યારે પાછો આવવાનો નથી. એ રોગ એકવાર આવી ગયો, ડેમેજ કરી દીધી નસને, પછી એ 12 લાખ લોકોને ગમે તે કરે દ્રષ્ટિ લાવી શકવાનું નથી. તો ખાસ એ રોગની અવેરનેસ હોવી જોઈએ. 40 વર્ષ થાય તમારે આંખનું એકવાર ચેકઅપ કરાવવું જ જોઈએ. વર્ષે એકવાર ચેકઅપ 40 વર્ષ થાય એટલે કરાવવું જોઈએ. અને તમારા ઘરમાં ઝામર હોય, તમારા મમ્મી પપ્પામાં ઝામર હોય, અથવા તમારા ભાઈઓમાં ઝામર હોય, તો તમારા બધા જ ભાઈઓની, બહેનોની, તમારા છોકરાઓની બધાની તપાસ થવી જરૂરી છે. અને આના નિયંત્રણ માટે ઝામર એવી વસ્તુ છે કે પ્રેશર કંટ્રોલ કરવાનું, બરાબર. આપણે આંખનું પ્રેશર કંટ્રોલ કરીએ તો એ નસ ઉપર દબાણ નથી લાવવાનું, એટલે નસ સુકાવાની નથી. પ્રેશર કંટ્રોલ શેનાથી થાય? તો અત્યારે માર્કેટમાં ટીપાસ છે કે જે આઈ ડ્રોપ્સ કહીએ, નોર્મલી એન્ટી ગ્લુકોમા ડ્રોપ્સ કહેવાય, ઝામર રિલેટેડના ટીપા કહેવાય. એ ટીપા મૂકીએ તો આંખનું પ્રેશર, જેમ બ્લડ પ્રેશર માટે એની ગોળી લેતા હોઈએ આપણે, એમ આંખમાં આવા ટીપા આવે કે જેનાથી આંખનું પ્રેશર ડાઉન કરે. એટલે અમુક સ્ટેજ સુધી અલગ મેથડથી ટીપા હોય છે કે જે આંખમાં એક્ટ કરતા હોય ને પ્રેશર ડાઉન કરતા હોય. 1, 2, 3 એવી રીતે અમે ટીપાઓ આપતા હોય કે પ્રેશર જેટલું છે એની કમ્પેરિઝનમાં અમે ટીપા આપતા હોય. તો એ પ્રેશર કંટ્રોલ રહેતું હોય તો ઝામરને આપણે 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ સુધી ખેંચી શકીએ છીએ. એવું નથી કે ઝામરથી નસ ડેમેજ થઈ જ જાય. જે લોકોને ટીપાથી કંટ્રોલમાં નથી રહેતો, કન્ટિન્યુઅસ ટીપા મૂકે છે છતાં બી ઝામર કંટ્રોલમાં નથી રહેતો, તો ઝામરનું ઓપરેશન કરાવવું પડે. હવે એ પણ એક મિથ છે. અત્યારે એવું છે કે ઝામરનું ઓપરેશન કરાવે તો આંખ જતી રહે. ટોટલી રોંગ કન્સેપ્ટ છે. ઝામરનું ઓપરેશન કરાવવાથી આંખ જતી રહે કન્સેપ્ટ ટોટલી રોંગ છે. ઝામરના ટીપાથી તમારું કંટ્રોલ નથી રહેતું તો તમારી આંખ જવાની જ છે, તમારી નસ સુકાવાની જ છે. તો બેટર ટુ તમે આંખનું ઝામરનું ઓપરેશન કરાવીને કંટ્રોલ કરો. અને અત્યારે તો સુપર સ્પેશિયાલિટી ડૉક્ટર્સ છે. અમારી પાસે પણ ઝામરના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર, ગ્લોકોમા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે કે જે તમને આઈના ઓપરેશન, ઝામરના ઓપરેશન બેસ્ટ વેમાં કરીને આપતા હોય. તો એ તમારી આંખ જતી ન રહે એના કરતાં બેટર છે ઓપરેશન કરાવીને એને કંટ્રોલ કરો. તો ઝામરનું ઓપરેશન પણ આઈડિયલી કરાવવું જોઈએ. જે લોકોને બધાને જ કરાવવું એવું જરૂરી નથી. જે લોકોને ઇન્ડિકેટેડ છે, જરૂર છે, ટીપાથી કંટ્રોલ નથી રહેતું, દવાથી કંટ્રોલ નથી રહેતું પ્રેશર, તો ઝામરનું ઓપરેશન કરાવવું જ જોઈએ. પછી આ એક લેસિક રોગ કે તો સર્જરી છે, તે શું છે? તો લેસિક એટલે વન ટાઈપ ઓફ આંખમાં લેઝર છે કે જેનાથી ચશ્માના નંબર ઉતરી જાય. અચ્છા. જે લોકોને જનરલી 20 to 35, 40 એજ ગ્રુપ છે કે જે ચશ્મા અત્યારનું જનરેશન તો પહેરવા જ નથી માંગતું, એટલે 20 થી 40 વર્ષની ઉંમરના જે લોકો છે જેને ચશ્મા છે, તો એ લોકોને લેઝર ઓપરેશનથી અમે નંબર ઉતારતા હોય, એને લેસિક સર્જરી કહેતા હોય. હવે આઈડિયલી એજ એવી છે કે 18 વર્ષ તમારા પૂરા થાય, તમારા નંબર સ્ટેબલ હોય, તમારા કીકીમાં કોઈ ચેન્જીસો આવતા ના હોય, તો તમે આ લેસર સર્જરી, લેસિક ઓપરેશન કરાવી શકો. પડદાના રિપોર્ટ્સ નોર્મલ હોવા જોઈએ આઈડિયલી, તો તમે લેસિક સર્જરીમાં જઈ શકો. લેસિક સર્જરી અલગ પ્રકારની છે. લેસિક એટલે વન ટાઈપ ઓફ લેઝર સર્જરી છે કે જેમાં અલગ મેથડથી આપણે નંબર ઉતારતા હોઈએ. અત્યારે માર્કેટમાં સો મેની મશીન્સ આવી ગયા છે, સો મેની ટેકનોલોજીસ છે કે જેનાથી નંબર ઉતરી શકાય. પણ બેસ્ટ વે એ છે કે તમારી આંખમાં ટોટલ ક્રાઇટેરિયા મેચ થતા હોય. સપોઝ તમારી એજ 18+ હોવી જોઈએ, તમારા કીકીના માપ નોર્મલ હોવા જોઈએ, તમારું રિફ્રેક્શન એટલે કે નંબર વારે ચેન્જ ના થતા હોવા જોઈએ, તમારો પડદો યોગ્ય હોવો જોઈએ. આટલા બધા ક્રાઇટેરિયા મળે તો તમારે ઓપરેશન કરાવવું. 100% હોય તો જ ઓપરેશન કરાવવું. ગમે તે ટેકનોલોજી હોય, ટેકનોલોજી નથિંગ મેટર. મેટર એ કરે છે કે તમારી આંખની રચના નોર્મલ હોવી જોઈએ. પછી તમે ગમે તે ટેકનોલોજી, અત્યારે માર્કેટમાં આવ્યું છે કે આ વિઝન, આ કોન્ટુર વિઝન, કે સ્માઇલ, કે સિલ્ક, કે આ ટેકનોલોજીથી કરાવો, પણ તમારી આઈ નોર્મલ હોય ને તો જ એ સર્જરીમાં જવાય. બાકી લેસિક સર્જરી એ એક વન ટાઈપ ઓફ કોસ્મેટિક સર્જરી છે. જો તમને બધા રિપોર્ટ્સ નોર્મલ આવે અને તમારા ડૉક્ટર સજેસ્ટ કરે તો તમારે એ ઓપરેશનમાં જવાય. એવું તો શું થાય, અમને આમ કહેવાય ને કે રસપ્રદ લાગે કે પહેલાં તો આંખમાં ચશ્મા જોવા પડતા નંબરથી, તો હવે એવું તો કેવું હોય ઓપરેશન, એમાં શું તમે રચના કરો છો? એટલે કે વિજ્ઞાન થોડુંક સમજાવો તો. જો નંબર ઉતારવાની ટેકનોલોજી છે ને, એમાં એવું હોય કે જે આપણી એક કોર્નિયા છે, એ કીકી જેને કહેતા હોય આપણે, તો એ કીકી છે, મેજોરિટી ઓફ પાર્ટ કીકીનો છે આપણું ક્લિયર વિઝન આપવાનું. એટલે જે આંખમાં એરર આવે છે નંબરની,
એ આપણા આઈબોલના રિલેટેડની એરર છે કે આંખમાં જે આઈબોલની સાઇઝ છે, આંખના ગોળાની સાઇઝ છે, એનું જે વેરિએશન છે એ તમને નંબરો આપે છે. હવે આ સાઇઝમાં આપણે જે કીકીનું લેયર છે ને એમાં થોડીક કીકીની સાઇઝ ઓછી કરીએ. જે કીકી ઉપરથી લેઝર પડે, નંબર તમારા લેઝર જે પડે છે કોર્નિયા ઉપર, એ લેઝરથી કીકીની થિકનેસ હોય ને એને ઓછી કરે. પ્રેશર ઉપરથી લેઝરથી તમારી કીકીની થિકનેસ જે ઓછી થઈ જાય એટલે તમારા નંબર ઉતરી જાય. જે બી લેઝર ઓપરેશનો છે એ બધા જ આ ટેકનોલોજી ઉપર કામ કરે છે. કીકીની જાડાઈ ઓછી કરવાની એટલે તમારા નંબર જતા રહે. પછી સીધા નંબર હોય, ક્રોસ નંબર હોય, એ બધા જ નંબરોમાં કીકીની જાડાઈ ઓછી કરે છે. લેઝર ઓપરેશનમાં એવું છે, એક આઈસીએલ કરીને પદ્ધતિ છે કે જેમાં લગભગ -8, -10 જે લોકોનો માયોપિયા વધારે પડતા નંબર છે, 10, 12, 15, 20 નંબરો છે, તો એ લોકોના લેઝર કામ નથી કરતું. તો એમના માટે અમે શું કરતા, આંખની અંદર લેન્સ ફિટ કરતા હોય, જેને આઈસીએલ કહેતા, ઇમ્પ્લાન્ટેબલ કોન્ટેક્ટ લેન્સ કહેવાય, કે એમાં અમે આંખની અંદર એ લેન્સ ફિટ કરી દેતા હોય. અમારે ત્યાં પેશન્ટો આવતા હોય, 20 નંબરો હોય અને 20 નંબર હમણાં જ અમે ઓપરેટ કર્યા એક પેશન્ટને કે જેને -20 નંબર હતા બંને આંખમાં. હવે એના માટે લેઝર કામ નહીં કરે. તમે લેસિકથી સર્જરી કરશો તો એ કામ નહીં કરે. તો એને અમે અંદર લેન્સ ફિટ કરીને 20 નંબર ઉતાર્યા. તો અત્યારે ટેકનોલોજી એટલી હાઈ ક્લાસ થઈ ગઈ છે કે તમે ગમે તે કરી શકો. થઈ શકે, નંબર ઉતરી શકે, પણ ટેકનોલોજી બદલાઈ જાય. તમારા બધા જ એનાટોમિકલી આઈબોલ ઓકે હોય તો તમે સર્જરી કરી શકો. પછી ડાયાબિટીસનું કઈ આંખની તંદુરસ્તી સાથે સંબંધ છે? એ જનરલી અમે જ્યારે મેં જ્યારે પ્રેક્ટિસ ચાલુ કરીને ત્યારે એવું હતું કે ડાયાબિટીસ છે ને એ અમે એટલું બધું જોતા નહીં, અથવા મારી પ્રેક્ટિસમાં નહીં આવતું હોય કે આટલા બધા ડાયાબિટીસના રિલેટેડ આંખમાં નુકસાન થાય છે. પણ ડે બાય ડે, હું તો કહું છું ડે બાય ડે, નોટ બાય યર, ડે બાય ડે ડાયાબિટીસ એટલું વધતું ગયું છે, આટલું એનું પ્રિવેલન્સ છે. અને એ જ પ્રિવેલન્સ સાથે આંખમાં પણ ડાયાબિટીસ ઉતરવાનું એટલું વધતું ગયું છે. અમે અત્યારે જનરલી પેશન્ટનો રૂટીન જોતા હોય, મોર દેન 5 years 10 yearsની જે લોકોને ડાયાબિટીસ હોય એને પડદામાં, આંખના પડદામાં કંઈક ને કંઈક તકલીફ હોય. એટલે આંખમાં ડાયાબિટીસ કેમ ઉતરી આપણે કહીએ, જેને ડાયાબિટીક રેટિનોપેથી કહેવાય. તો અમે જે જોઈએ છે 5 થી 10 વર્ષ સુધીની જે ડાયાબિટીસવાળા પેશન્ટો છે ને એ લોકોને આંખમાં પડદામાં લોહી આવી જવું, પડદામાં કંઈક ને કંઈક તકલીફો થવી, પડદામાં સૂજનો આવી જવું, આવું થતું હોય છે. એટલે જે એક ચેકઅપમાં જે ગ્લુકોમાનું હતું, એવી જ રીતે ડાયાબિટીસ એવી વસ્તુ છે જે લોકોને ડાયાબિટીસ છે આજે આવી છે તો આજથી જ એની આંખની તપાસ એકવાર થવી જોઈએ. પછી યર બાય યર તપાસ કરતા હોય. જે લોકોને 5-10 વર્ષથી ડાયાબિટીસ છે એમને તો યરલી આંખના પડદાનું ચેકઅપ થવું જ જોઈએ. ડાયાબિટીસ મલ્ટી સિસ્ટમ ડિઝીઝ છે, બધાને ખબર જ છે કે આ ડાયાબિટીસ હોય એટલે આપણી બોડીમાં ગમે ત્યાં આવી શકે. એ આંખમાં પણ એવું જ છે કે જે લોકોને ડાયાબિટીસ હોય છે ને એ લોકોને પડદામાં લોહી આવે. અમુક ટાઈમ થાય એટલે પડદાનું એ લોહી વધે, એના સ્ટેજિંગ હોય. એવું સ્ટેજ 1 માઇલ્ડ, મોડરેટ, સિવિયર. તો 3rd 4th સ્ટેજમાં જેમ મેં કીધું ગ્લુકોમાં ન સુકાઈ જાય, કંઈ થતું નથી. એટલે 4th સ્ટેજ જે ડાયાબિટીક પેશન્ટો થઈ ગયા હોય, પડદામાં આટલું બધું લોહી હોય, પડદા ખેંચાઈ ગયા હોય, પડદામાં સૂજનો આવી ગયો હોય છે, પછી કાંઈ કરી શકતા નથી. એ બ્લાઇન્ડનેસ તરફ જાય છે. આપણે બ્લાઇન્ડનેસને લગભગ માનીએ ને તો 100%માં લગભગ 99%માં આપણે બ્લાઇન્ડનેસ રોકી શકીએ છીએ. ઓનલી ખાલી આપણે બેદરકાર ના હોઈએ તો બ્લાઇન્ડનેસ રોકાઈ શકે છે. તમે ડાયાબિટીસનું યરલી ચેકઅપ કરાવતા રહો, ડાયાબિટીસ કંટ્રોલ રાખ્યા કરો, પ્રાઇમરી ટ્રીટમેન્ટ લેતા રહો. એની પડદામાં જો તકલીફ હોય તો પડદાની ટ્રીટમેન્ટ લેતા રહો, તો તમે એને કંટ્રોલ રાખી શકો. લોંગ ટાઈમ સુધી, 10 વર્ષ 15 વર્ષ સુધી તમારી આંખોને વ્યવસ્થિત જોઈ શકે એવું કરી શકો. શરૂ. નમસ્કાર, વેલકમ અગેન ટુ ધ અનફિલ્ટર્ડ વોઇસીસ. આજે આપણી જોડે સુરત શહેરના ખૂબ જ જાણીતા અને ખૂબ જ અનુભવી એવા ડૉક્ટર ગૌતમ સર બેલડિયા આપણી જોડે ઉપસ્થિત છે, જેઓ આજે આપણની જોડે આંખની જે કેટલીક વિશેષ બાબતો આપણને કહે છે, તેમજ આંખ સાથે જોડાયેલા કેટલાક મિથ એટલે કે ભ્રમણાઓ જે છે એને આજે આપણે આજના પોડકાસ્ટમાં એપિસોડમાં આપણે ગૌતમ સર સાથે વાત કરીને તોડીશું અને જાણીશું કે કઈ રીતે આપણે આપણી આંખોને સંભાળ રાખી શકીએ. તો નમસ્કાર, કેમ છો? નમસ્તે મિત્રો. ઓકે, તો પ્રથમ હું શરૂઆત કરીશ તમારા બાળપણથી. સાહેબ, કઈ રીતના એ સપનું જોયું હતું કે એક બિઝનેસમેનનો બાળક કે બિઝનેસમેનનો પુત્ર એક ડૉક્ટર બનશે? કઈ રીતના તમે બાળપણ તમારું વીત્યું? જ્યારે અમે લોકો સ્કૂલિંગ ચાલુ હતી અમારી, ત્યારે લગભગ 100 સ્ટુડન્ટમાં 90 સ્ટુડન્ટનું એક જ સપનું હોય કે ડૉક્ટર બનવું.
મારું પણ એવું સપનું હતું કે ડૉક્ટર બનવું. એમાં બી તમે ફોકસ કરતા જાઓ તમારા સ્ટડી એજ્યુકેશનમાં, એમ એવું ફીલ થયા કરે કે ડૉક્ટરની વેલ્યુ વધારે છે. ડૉક્ટર જનરલી તમારી આસપાસ, તમારા સિટીમાં અથવા તમારી આસપાસ આઈ બેંક કરીને એક સંસ્થા ચાલતી હોય, તો એ આઈ બેંકમાં એક ફોર્મ આવતું હોય છે. તમે એને ત્યાં વિઝિટ કરો અથવા તમે એને કોલ થ્રુ આઈ બેંકને એક વિઝિટ કરો અને પ્લેજ ફોર્મ કરીને આવે. એ ફોર્મ તમારે ભરવાનું હોય. આઈ બેંકમાંથી એ ફોર્મ આવશે, એ ફોર્મ તમે ભરી દો કે હું મારી આંખોનું દાન કરવા માગું છું. એટલે સપોઝ ગમે તે ટાઈમે, જે તે ટાઈમે તમારે તમારા ફેમિલી મેમ્બરને બી કહી રાખવું જોઈએ કે મારે આંખોનું દાન કરવું છે. એટલે જે તે ટાઈમે તમારું ગમે ત્યારે જે બી અણબનાવ આ તે થાય અને એમાં આંખોનું દાન કરવાનું થાય, તો આઈ બેંક વિધિન હાફ એન અવર્સની અંદર તમારા જે તે પર્ટિક્યુલર એરિયામાં આવી જાય અને તમારી આંખોને, બંને આંખોનું દાન તમે આ રીતે કરાવી શકતા હો. અને MBBSમાં એડમિશન મળ્યું મને SBKS મેડિકલ કોલેજમાં, ગુજરાત યુનિવર્સિટી થ્રુ. મેં MBBSમાં એડમિશન 2006માં લીધું. 2012 સુધીમાં મેં મારું MBBS કમ્પ્લીટ કર્યું. MBBS કમ્પ્લીટ કર્યા પછી PGમાં જનરલી ચોઇસિંગ હોય છે, પણ મારી એવી ચોઈસ હતી કે હું આંખના ડૉક્ટર તરીકે મારી ફરજ બજાવું. અને મેં 2013માં MS ઓપ્થેલમાં એડમિશન BLD યુનિવર્સિટીમાં કર્ણાટકમાં મેં MS મારું સ્ટાર્ટ કર્યું. તો હવે મારો તમને પ્રશ્ન ફરી તમને લઈ જવા છે કે નીટના વિદ્યાર્થીઓ જે 11-12માં અત્યારે ખૂબ જ હાઈપ, એટલે કે ખૂબ જ આમ કહેવાય ને લોકો ડરે છે અથવા તો અમુક ડરતા પણ નથી, તો એ નીટના વિદ્યાર્થીઓને ડાયરેક્ટ શું સંદેશો આપશો? તમારા સમય નીટ હતી, તમે આપેલી છે? અમારો ટાઈમે જ નીટનું ઇન્ટ્રોડક્શન થયું હતું. એટલે આઈડિયલી ત્યારે તો નીટ આંખોનું દાન માટે એવું નથી મિથ કે ભાઈ આંખોનું દાન છે એટલે આમ ખરાબ છે. તમે તમારી બોડી હેલ્ધી હોય, તમે કોઈ ઘણા લોકો એવું કહેતા હોય કે મારે તો મોતિયાનું ઓપરેશન થઈ ગયું છે, તો અમુક ડેટ પછી ડેથ થાય, એ પેશન્ટના મોતિયાનું ઓપરેશન થાય તો રિલેટિવના ફેમિલી મેમ્બર્સમાં એવું હોય કે હું આંખોનું દાન ના કરી શકું, એને તો મોતિયાનું ઓપરેશન કરી નાખ્યા છે, નંબર હતા, ચશ્માના નંબર હતા, મોતિયો હતો, કોન્ટેક્ટ લેન્સ પહેરતા હતા કાકા કે જે બી વ્યક્તિ હોય તો એ આંખોનું દાન ના કરી શકે. ચશ્માના નંબર હોય, મોતિયાનું ઓપરેશન થઈ ગયું હોય, છતાં બી તમે આંખોનું દાન કરાવી શકો. પછી એવી એજ ગ્રુપ છે કે ભાઈ 50 વર્ષ ઉપર ડેથ થયું તો જ આંખોનું દાન કરી શકે. એવું નથી. જન્મ્યા પછીના અમુક પીરિયડ પછી તમે તમારું નોર્મલ ડેવલપમેન્ટ થઈ જાય એટલે તમે આંખોનું દાન કરી શકો. એજ ઇઝ ડઝન્ટ મેટર. બરાબર, કોઈ બી એજે આપણે આંખોનું દાન કરી શકીએ. અમુક રોગો એવા છે કે જે મતલબ ટ્રાન્સમિટેડ ડિઝીઝ કહેવાય, લાઈક એઇડ્સ છે, SBH હિપેટાઇટિસ છે. આવા રોગો એવા છે કે જે લોકોને એ રોગ હોય તો આપણે એને આંખોનું દાન ના લેતા હોય. બાકી આઈડિયલી આંખોનું દાન કરવું જ જોઈએ. અત્યારની ટાઈમ પ્રમાણે જનરલી જે મેજર કોઝ ઓફ બ્લાઇન્ડનેસ છે, અત્યારે જે આંખો જેટલું બ્લાઇન્ડનેસ છે, જેટલું અંધાપો આવે છે, એમાંથી મેક્સિમમ અંધાપો આપણે જોવા જઈએ ને તો કીકીના કારણે આવે છે, કીકીના રોગોના કારણે આવે છે. જ્યારે આંખોનું દાન થાય છે ને એમાં મેઇન પાર્ટ કીકી જ હોય છે, જે આપણી કોર્નિયા કહેવાતી હોય. એમાં એને કોર્નિયાનું ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય. એટલે નવી આંખ કેમ નાખે એવું કહેતા હોય, આપણે એવું કહેતા હોય કે નવી આંખ નાખી છે, તો એ અમે કીકી બદલીને નવી કીકી નાખતા હોઈએ જનરલી. તો જો અંદર જે આંખનો આઈબોલ હોય ને એમાં જે આપણો ટ્રાન્સપરન્ટ પાર્ટ હોય, જે આપણે બ્લેક દેખાય અત્યારે, એ ટ્રાન્સપરન્ટ પાર્ટને અમે કટ કરીને પછી એને બીજા વ્યક્તિને જેની કીકીમાં ખરાબી આવી ગઈ હોય તો એને આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો એ જોઈ શકે. તો આ ક્યારે બની શકે કે જ્યારે આપણે આંખોનું દાન કરીએ. હવે આંખોનું દાન 20,000 લોકો જ કરે છે અને રિક્વાયરમેન્ટ આપણે 1.5 લાખ લોકોની છે. 1.5 લાખ લોકોની એવરી યર જરૂર છે કે આપણે એને ટ્રાન્સપ્લાન્ટ કરવું જોઈએ. આવે છે 20,000 લોકોની ખાલી રિક્વાયરમેન્ટ, તો બાકીના લોકો બ્લાઇન્ડ રહે છે. આપણે એને વેઇટિંગમાં આવે છે. અમે બી અત્યારે કોને ટ્રાન્સપ્લાન્ટ કરીએ, સર્જરી કરીએ તો અમે વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવીએ અમારું કે આ વ્યક્તિને કીકીની જરૂર છે, તો એ કીકી આઈ બેંકમાંથી અથવા બીજા કોઈ સેન્ટરમાંથી કે જ્યાં આ આઈ મળતી હોય આપણને, તો એ અમે મંગાવતો હોય. એમાં બી વેઇટિંગ લિસ્ટ છે. તો જેમ અંગોનું દાન કરો છો, હું તો કહું છું જેમ તમે બોડીના બીજા અંગોને દાન કરો છો, એવી રીતે આંખોનું દાન ઈચ એન્ડ એવરી પર્સને કરવું જ જોઈએ. જે લોકો પીજીમાં એન્ટર થાય છે કે તમે તમારા એરિયામાં સર્વે કરો, તમારા એરિયામાં જુઓ કે તમારે ક્યાં પ્રેક્ટિસ કરવી છે. તમારા એરિયામાં જે ડૉક્ટર તમને
એવું લાગે કે અહીંયા હવે આઈ ડોનેશન છે ને, આઈ ડોનેશનનો મતલબ છે ટોટલી આઈબોલ, એટલે આંખનો ગોળો છે ને એને ટોટલી આઈબોલ તમારે દાન કરવો. એટલે જનરલી આઈ બેંકમાંથી એક ડૉક્ટરની ટીમ આવતી હોય, આખી પ્રોસેસ એવી રીતે હોય કે ડેથ પછી તમારી આઈ બેંકમાં કોલ જાય, આઈ બેંકમાં કોલ જાય એટલે આઈ બેંકની એક ટીમ હોય, એ આઈ બેંકની ટીમ તમારા જે તે એરિયા, તમારા જે મતલબ હોમ કે ત્યાં ડેથ થયું હોય એ પ્લેસ ઉપર આવે અને તમારા ડૉક્ટર્સ અને એની સાથેનો ટીમ, એટલે જે આંખનો ગોળો હોય આઈબોલ જેને કહેતા હોય, એ આંખનો ગોળોને બહાર કાઢી લે, રિમૂવ કરીને, એના મસલ્સને રિમૂવ કરે, પહેલાં મસલ્સને રિમૂવ કરીને આઈબોલને એક પ્રિઝર્વેટિવમાં લઈ જઈને એને આઈ બેંકમાં એ લોકો સ્ટોરેજ કરે. હવે જ્યારે કોઈ વ્યક્તિને કોર્નિયલ બાઇન્ડર એટલે કીકીનો રોગ છે, આંખની કીકી ખરાબ થઈ ગઈ છે, તો અમે લોકો શું કરીએ, એ આઈ બેંકનો એપ્રોચ કરીએ. એટલે આઈ બેંકમાંથી એવું કે અમારી પાસે આ આઈ અવેલેબલ છે, આટલા એજની છે, આ રીતે આંખમાં આટલા કણોની આઈ છે, મતલબ એના એક જે નોર્મલી આપણે કહીએ ને એન્ડોથેલિયલ સેલ કાઉન્ટ અમે જોતા હોય, કીકીના કાઉન્ટ, તો એક લેયરના કાઉન્ટ હોય, એ કાઉન્ટ નોર્મલ હોય તો અમે એને ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ. તો અમે એ આઈ બેંકમાં એપ્રોચ કરીને એમને પૂછતા હોઈએ કે આ જે કીકી છે એના એન્ડોથેલિયલ સેલ કાઉન્ટ કેટલા છે, એ કાઉન્ટ વાઇઝ અમે કીકીને મંગાવીએ અમારા સેન્ટર ઉપર, અને પછી જે વ્યક્તિ નીડી છે એને ઉપરનું જે લેયર, કીકીનું લેયર આવે, આખી કીકી, એને અમે કીકી રિમૂવ કરીને નવી કીકી એમાં ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ. એટલે આખી આંખ ટ્રાન્સપ્લાન્ટ નથી થતી. લોકોને એવું છે કે ભ્રમણા છે કે આખી આઈબોલ નવો નાખી દો, મારી આંખ નવી નાખી દો, પણ નવી આંખ ખાલી નથી થતી. જસ્ટ ઓનલી કીકીનો જે આગળનો કાચ જે કહેતા હોય આપણે, જે નોર્મલ કોર્નિયા કહેતા હોય, એ આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ. કોઈ નસું ટ્રાન્સપ્લાન્ટ નથી થઈ તો આપણે ગ્લોકોમા, જામરનો જે રોગ છે એમાં નસ સુકાઈ જાય છે તો આપણે નસ ટ્રાન્સપ્લાન્ટ કરી નાખીએ, પણ નસ ટ્રાન્સપ્લાન્ટ નથી થતી, ખાલી કીકી ટ્રાન્સપ્લાન્ટ થાય છે. અને બીજું, નાના હતા ત્યારે એ સાંભળતા કે ઓછા નંબર હોય તો ચશ્મા પહેરવા કે ના પહેરવા, અથવા તો ચશ્મા પહેરીએ તો નંબર વધે ઘટે, આ બધી ભ્રમણાઓ થોડીક તમે તોડશો? જો આ ડેઈલી રૂટીન પ્રશ્ન છે અમારા માટે. કોઈ બી પેશન્ટ આવે ને એટલે પહેલા જ અડધો નંબર હોય, 1 નંબર અમે એડવાઇસ આપતા હોય કે તમારે ચશ્માની જરૂર છે. એટલે પહેલાં તો પેરેન્ટ્સ, જનરલી બચ્ચાઓમાં આવું વધારે થતું હોય કે 5, 7, 8, 10 વર્ષના સ્કૂલ ગોઈંગ છોકરાઓ હોય એ ચેકઅપ માટે આવે એટલે અમે એમને કહીએ કે અમને અડધો પોણો 1 નંબર છે તો તમારે એને ચશ્મા પહેરાવવો જોઈએ. તો પેરેન્ટ્સનો પહેલો જ ક્વેશ્ચન હોય કે ચશ્મા પહેરાવવા જરૂરી છે, અને ચશ્મા ના પહેરાવીએ તો ના ચાલે. હવે જે નંબર છે ને એક એરર છે. હવે એરરને તો પૂર્ણ કરવી જ જોઈએ. એરર એટલે શું કે તમે જે તમારું બાળક જોવે છે, જે દ્રષ્ટિ જોવે છે બાળક, એ પૂર્ણતાથી જોઈ નથી શકતો, ત્યારે જે નંબર આવે. તમે જે વસ્તુ જુઓ છો એ ક્લિયર નથી દેખાતું, તો ક્લિયર ના દેખાય તો એનું સોલ્યુશન શું છે? ચશ્મા. તો તમે ચશ્મા પહેરો, ભલે અડધો નંબર છે, અડધા નંબરથી એને ક્લિયર નથી દેખાતું. તો જો બચ્ચાઓને અથવા સ્ટુડન્ટને અથવા કોઈ બી એજ ગ્રુપને જો ઝાંખું દેખાતું હોય અને નંબર હોય, અડધો નંબર હોય, તો એમને આઈડિયલી ચશ્મા પહેરવા જ જોઈએ. પછી એક ફાયદો એવું જ નથી કે ચશ્મા પહેર્યા તો તમને ખાલી ક્લેરિટી વધી, પણ જે આંખનું સ્ટ્રેનિંગ થતું હોય, જ્યારે તમે ચશ્મા ના પહેરતા હોય, જનરલી એવું થતું હોય કે -અડધો પોણો ક્રોસ નંબર હોય તો તમે ફોકસ કરી લેતા હોય, તો તમારી આંખો ઉપર એ લોડ આવતો હોય. તો જો ચશ્મા એને પહેરાવો તો આંખોને જે લોડ મળે એને રેસ્ટ મળતો હોય, અને આંખોના લોડના કારણે, આંખોના સ્ટ્રેનિંગ, જેને આઈ સ્ટ્રેનિંગ કહેવાતું, આંખોના સ્ટ્રેનિંગના કારણે નંબર વધવાની શક્યતાઓ પણ છે. એટલે આઈડિયલી તો અડધો નંબર હોય, પોણો નંબર હોય, 1 નંબર હોય, ચશ્માના તમારા ડૉક્ટર કહે એટલે તમારે એને ચશ્મા પહેરાવવા જ જોઈએ. બીજું કે જે આઈટી એન્જિનિયર છે, જેને સતત 8 થી 10 કલાક કોમ્પ્યુટરની સ્ક્રીન સામે કામ કરવાનું છે, તો એ પોતાની આંખને હેલ્ધી રાખવા માટે શું કરી શકે? સરસ. જો આઈટી એન્જિનિયર તો અત્યારે આપણે જોઈએ તો આઈટી એન્જિનિયર કરતાં એની સાથે સાથે એટલી બધું એજ ગ્રુપ એવું છે કે જે અત્યારે ડિજિટલ સ્ક્રીનનો યુઝ કરે છે, અધર દેન આઈટી ઓલ્સો, કે જે ડિજિટલ સ્ક્રીનનો યુઝ કરે છે. તો ડિજિટલ સ્ક્રીનનો જ્યારે યુઝ કરો ને તમે, ત્યારે આઈને એક ફોકસમાં લઈ જવી પડે કે જે બી વસ્તુ આપણે જોઈએ છે તમારું ધ્યાન ત્યાં ને ત્યાં જો સ્ક્રીન ઉપર હોય. એટલે જે નોર્મલી આંખ આપણે બ્લિંક કરતી હોય, આપણી આંખ નોર્મલી 14 to 20 ટાઈમ્સ બ્લિંક કરતી હોય પર મિનિટ. તો જ્યારે તમે એ ડિજિટલ સ્ક્રીન ઉપર ફોકસ હો ને ત્યારે આ બ્લિંક ઘટી જાય, તમારી બ્લિંક કરવાની રચનાઓ ઘટી જાય. એટલે બ્લિંક કરવાની ક્ષમતા ઘટવા મળે એટલે આંખ ઉપર ડ્રાયનેસ આવે, જેને ડિજિટલ આઈ સ્ટ્રેન કહેતા હોય. આંખોને ફોકસ કરીને જોવું પડે. ડ્રાયનેસ આવે એટલે આંખ ફોકસ કરવા પડે જોવા માટે. એટલે આંખ થાકે, હેડેક થાય, આંખ કંટાળી જઈએ આપણે કે હવે નથી વર્ક કરવું,
આવા બધા સિમ્ટમ્સ ચાલુ થાય, જેને અમે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ કહેતા હોઈએ. કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ શું છે કે હું ફોકસ કરું છું કોઈ ડિજિટલ વસ્તુ ઉપર કે કોમ્પ્યુટર ઉપર, એટલે મારે પલકારા ઘટી જાય છે, મારી આંખ બ્લિંક કરતી ઓછી થઈ જાય છે. આંખ બ્લિંક કરતી ઓછી થઈ જાય એટલે મારી આંખમાં એક લેયર છે, એમાં ડ્રાયનેસ આવે છે. ડ્રાયનેસ આવે એટલે ડિજિટલ આઈસ ટ્રેનિંગ કરવું પડે. એટલે આઈસ ટ્રેનિંગ, ડિજિટલ આઈસ ટ્રેનિંગ જે કહેતા હોય કે આંખને ફોકસ કરીને જોવું પડતું હોય છે. તો આ કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમમાં અથવા આઈટી એન્જિનિયરો માટે નોર્મલ શું હોવું જોઈએ કે જ્યારે તમે સ્ક્રીન ટાઈમ કરો છો, સ્ક્રીન વર્ક કરો છો, એવરી 20 મિનિટ્સ છે, 20-20-20 એવો રૂલ્સ છે. અમે એડવાઇસ આપતા હોય જનરલી, કોમ્પ્યુટર જે લોકો કોમ્પ્યુટર યુઝ કરતા હોય એને અમારી એડવાઇસ હોય કે 20-20-20 રૂલ્સ. 20 સેકન્ડ 20 મિનિટે 20 ટાઈમ્સ તમારે પલકારા બ્લિંક કરવાની આઈને. એટલે તમે એમાં શું ખાલી આંખને એકવાર બ્લિંક કરી દો ને એટલે આંખમાંથી ટીયર્સ આવે. આંખમાં એક પમ્પિંગ સિસ્ટમ છે આપણી આંખમાં. એટલે જેમ તમે આંખ બંધ કરો એટલે લેક્રિમલ ગ્લેન્ડ આવેલી આંખમાં, એ ગ્લેન્ડ છે ને એ ટીયર્સ પ્રોડક્ટ કરે. એ ટીયર્સ છે આપણે આંખમાં એક લેયર બનાવે અને તમારી આંખને ભીની રાખે. એટલે જે ડ્રાય થઈ ગઈ હોય તમારી આંખ, તો એને તમે નોર્મલ ડ્રાયનેસ તમારીને દૂર કરી શકો. એટલે 20 ટાઈમ્સ 20 મિનિટ્સે બ્રેક લેવો પડે. પછી આ નાઇટ વિઝન છે, ત્યારે આપણે મોબાઈલનો લાંબા સમય રાત્રે અંધારામાં ફોન જોઈએ ખાસ કરીને, તો એ આંખ ઉપર શું ઇફેક્ટ આપે છે? જો અંધારામાં ફોન જોઈએ એટલે આપણે જે ફોન, મોબાઈલ જોઈએ કે લેપટોપ કે કોઈ બી ડિજિટલ વસ્તુ તમે રાત્રે અંધારામાં ડીમ લાઇટમાં જે વસ્તુ તમે જોતા હોય, અત્યારની ન્યુઅર જનરેશન આપણે જોઈએ તો આફ્ટર 9 પછી એનો મોબાઈલ યુઝ હોય અથવા ડિજિટલ વસ્તુનો યુઝ હોય, તો જે આપણી સ્ક્રીન છે ને એ સ્ક્રીનમાંથી બ્લુ લાઇટ્સ આવતી હોય. તમારી કોઈ બી કોમ્પ્યુટરની સ્ક્રીન લો, મોબાઈલની સ્ક્રીન લો, તો એમાંથી બ્લુ લાઇટ આવતી હોય. એ બ્લુ લાઇટ્સ આપણી રેટિના સુધી જતી હોય. હવે જે આપણું બ્રેઇન છે ને એમાં એક પિનિયલ ગ્લેન્ડ આવેલી છે, જે ગ્લેન્ડનું કામ છે કે મેલેટોનિન નામનું એક હોર્મોન્સ છે એનું પ્રોડક્શન કરે. હવે જ્યારે આ બ્લુ લાઇટ્સ તમારી આંખમાં જાય ને એટલે એ મેલેટોનિનનું પ્રોડક્શન, સિક્રેશન છે ને એ સ્લો થઈ જાય. એટલે મેલેટોનિન સ્લો થઈ જાય એટલે તમારી સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થાય. મેલેટોનિનનું કામ શું છે? આપણી સ્લીપને આપવાનું. નોર્મલી ઊંઘ છે, પૂરતી ઊંઘ ક્યારે થાય કે જ્યારે મેલેટોનિન એક્ટ કરે એટલે તમારી સ્લીપ સાયકલ ચલાવે. હવે જ્યારે સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થાય ને એટલે તમારી ઊંઘ છે લંબાય. તમે જ્યારે બી રાત્રે વર્ક કરો ને ત્યારે આ તમારું રૂટીનમાં જ્યારે કોમ્પ્યુટર, ડિજિટલ વસ્તુ યુઝ કરતા હોય એટલે તમને ના ખબર હોય તમે કેટલો ટાઈમ યુઝ કરો છો. એકવાર તમે ચાલુ કર્યું ડિજિટલ વસ્તુ યુઝ કરવાનું એટલે તમને તમારું જે ઊંઘ છે ને એ જતી રહે. અમુક પીરિયડ સુધી લંબાયા કરે, ઊંઘ ના આવે. એનું એક જ રીઝન છે તમારી સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થાય. તો આઈડિયલી અંધારા ટાઈમે અથવા ડાર્ક એટમોસ્ફિયરમાં મોબાઈલ યુઝ કરવો જોઈએ અથવા કોમ્પ્યુટર યુઝ કરવું જોઈએ નહીં. તમે મોબાઈલ, કોમ્પ્યુટર યુઝ કરો તો ધીરે ધીરે તમારી સ્લીપ ડિસ્ટર્બ થવાની અને બીજા એના રિલેટેડ ડિઝીઝ, મેન્ટલી કહો કે સાયકેટ્રિક કહો કે બીજા કોઈ બી ડિઝીઝ તમારે આવવાના. પછી એક હમણાં જોતો હતો ને તો લેઝી આઈ શબ્દ એક મેં સાંભળ્યો, તો એ શું છે? લેઝી આઈ અમે એને અમ્બલાયોપિયા કહેતા હોય. એટલે આપણે કહીએ ને આળસુ થઈ ગયા છે. તો આળસુનો મતલબ શું છે કે ભગવાને 2 આંખ આપેલી છે. હવે જ્યારે બચ્ચાનો જન્મ થયા પછી અમુક સ્ટેજ પે એમને નંબરો હોય. મેં કીધું નંબર ચેકઅપ કરાવતા નથી. તો લેઝી આઈમાં એવું હોય કે એક આંખમાં વધારે નંબર હોય ને એક આંખમાં નંબર જ ના હોય, અથવા બંને આંખમાં વધારે નંબર હોય ને પેરા જ ના હોય. તો જનરલી શું થતું હોય કે જે પડદામાં કિરણો પડવા જોઈએ, જે આપણે રૂટીન વસ્તુ જોઈએ છે ને એના કિરણો આંખના પડદા સુધી જતા હોય. હવે આ કિરણો પડદા સુધી નંબરની એરરના કારણે પડતા નથી, એટલે એ આંખનો પડદો વિકસિત થતો નથી. એના એ સ્ટેજે થોડો વીક આઈ થઈ જાય. એટલે લેઝી આઈ એટલે એ આંખ વર્ક નથી કરતી, એનું વર્કિંગ ઘટી જાય. સપોઝ એક આંખમાં તમારે -3, 4 અથવા +3, 4, 5 નંબરો છે, એક આંખમાં નંબર નથી પણ તમે ક્યારેય ચેકઅપ જ નથી કરાવ્યું ને 6, 7, 8, 10 વર્ષની એજ થઈ ગઈ, તો એ આંખ ધીરે ધીરે પડદો પ્રકાશ લેતો બંધ થાય ને એ આંખ ધીરે ધીરે નબળી થતી જાય. નબળી થતી જાય એટલે એ આંખને અમે લેઝી આઈ કહીએ, એમ્બ્લાયોપિયા કહીએ કે એ આંખ હવે વર્ક કરે નહીં. જો આ જ વસ્તુ આપણે પ્રોપર ટાઈમે ચેકઅપ કરાવી લઈએ અને પ્રોપર ચશ્મા પહેરાવીએ તો આ લેઝી આઈને અટકાવી શકીએ. પણ જો એક એજ જતી રહે, સપોઝ તમે 15, 16, 17 યર્સ અથવા 18 યર્સ ડેવલપમેન્ટ થઈ ગયું આઈનું અને પછી તમે એ લેઝી આઈ સાથે આવો છો. હવે અત્યારે જોઈએ છે પેશન્ટો કે જે 35, 40, 45 વર્ષના, એક આંખથી મારું વર્ક નથી થતું, કેમ કે એને જન્મથી ત્યારે તો એ ટેકનોલોજી નથી, અત્યારે તો છે બધું, તો ચેકઅપ કરાવવું જોઈએ. તો એ લોકો જે આવે છે 35, 40, 45 વર્ષના લોકો,
તો એ લોકોની એક આંખ વર્ક કરતી હતી. હવે એ બી એવી જ વસ્તુ છે. હવે એમાં હું ગમે તે કરું અથવા કોઈ બી ટ્રાન્સપ્લાન્ટ કરીએ કે કોઈ બી સર્જરી કરીએ કે કોઈ બી સ્કેનિંગ કરીએ પણ એ આંખ ક્યારેય વર્ક કરવાની નથી. એટલા માટે જ બાળકોનું એવરી યર ચેકઅપ થવું જોઈએ, એને ચશ્મા પહેરાવવા જોઈએ કે જેથી કરીને આપણે આ લેઝી આઈના રોગથી બચી શકીએ. કે આ એમ્બ્લાયોપિયા જે છે એ એક એવું ડિઝીઝ છે કે એની બી કોઈ સોલ્યુશન આફ્ટર અમુક એજ પછી નથી. 18 વર્ષ થઈ ગયા પછી એનું કોઈ સોલ્યુશન નથી. એટલા માટે ચેકઅપ રેગ્યુલર હોવું જોઈએ. પછી આ એક આપણો વધતો જતા શહેરોમાં ધૂળ અને રાસાયણિક કણો જે છે એનાથી આપણી આંખો બચી જ ના શકે. તમે એવું વિચારો, કારણ કે આપણે 2 વ્હીલર લઈને જતા હોય તો ત્યારે ઘરે આવીને શું કરવું જોઈએ, અથવા તો રસ્તા ઉપર ગાડી ચલાવતા સમયે આના માટે સ્પેશિયલી શું કરવું જોઈએ? જો હવે અત્યારે આપણું એટમોસ્ફિયર જ એટલું ડ્રાય છે અને બહાર નીકળીએ તો ડસ્ટ આ તે, તો ઓલવેઝ આઈને પ્રોટેક્શન માટે પ્રોટેક્ટિવ ગ્લાસ એ જ એક ઓપ્શન છે કે તમે આઈને પ્રોટેક્શન માટે જ્યારે બહાર નીકળો 2 વ્હીલર કે કોઈ બી, તો તમારે પ્રોટેક્ટિવ ગ્લાસ પહેરવા જોઈએ કે ચશ્મા તમે પહેરવા જોઈએ. પછી ઘરે આવીને તમે આંખોને નોર્મલ ક્લીન કરો, નહીં કે તમે પાણી છાંટ્યા કરો એવું નહીં, પણ નોર્મલી ક્લીન કરો આંખોને. તો એવું કંઈ સવાર અથવા સાંજે પણ ક્લીન કરવા કરતાં મારું તો એવું કેવું છે પ્રોટેક્ટિવ ગ્લાસ અથવા હેલ્મેટ. તમે 2 વ્હીલર્સમાં જાઓ છો તો પ્રોટેક્ટિવ ગ્લાસ અને હેલ્મેટ પહેરીને જ નીકળો. તમે કોઈ બી કેમિકલ એન્વાયરમેન્ટમાં તમે વર્ક કરો છો તો અત્યારે તો ગવર્મેન્ટ નોર્મ્સ થઈ ગયા છે કે કેમિકલ એન્વાયરમેન્ટમાં કોઈ બી વ્યક્તિ જાય તો એને એનું પ્રોટેક્ટિવ મેજર પહેરવા જરૂરી છે. હા, એ કીટ એને પહેરવી જરૂરી જ છે. તો એ પહેરતા નથી. આઈડિયલી પહેરવા જોઈએ. અમારે ત્યાં ઘણા લોકો ફોરેન બોડી એટલે કણું પડેલા લોકો આવતા હોય, કણું કાઢવાનું છે, કણું હોય એ અમે એને વારે વારે એક્સપ્લેન કરીએ કે તમે ચશ્મા પહેરીને કામ કરો, ચશ્મા પહેરીને વર્ક કરો, કેમ કે એ અમુક ટાઈમે આંખને ડેમેજ કરી દેતા હોય છે. એટલે માટે જ એને પ્રોટેક્ટિવ ગ્લાસ પહેરવો જરૂરી છે. ઓનલી વન ઓપ્શન ઇઝ પ્રોટેક્ટિવ ગ્લાસ. ચશ્મા પહેરો, પ્રોટેક્શન રહે આઈમાં, બીજું કંઈ કરવાની જરૂર નથી. પછી આંખના ડ્રોપ્સ વિશે પણ કહેવાય ને કે ઘણી બધી મિથ ચાલે છે, ભ્રમણાઓ ચાલે છે, એમાં શું કહે છે પોપટા જે કંઈ બી? આંખના ડ્રોપ્સ વિશે તમે વાત કરીને તો બહુ જ સરસ. અત્યારે છે ને બધા જાતે ડૉક્ટર છે. આઈડિયલી હું કહું તો બધા ડૉક્ટર જ છે, બરાબર. યા તો ગૂગલનો યુઝ કરે, તો આ પોડકાસ્ટ પછી બની જશે. જનરલી શું થતું હોય, કાં તો ગૂગલનો યુઝ કરતા હોય લોકો, કાં તો મેડિકલનો યુઝ કરે, યા કોઈ લોકલ લેમેન જે કોઈ બી વ્યક્તિ કહે છે તું આ યુઝ કર, એવું યુઝ કરતા હોય. એટલે એટલું બધું નોટ ઓનલી આઈ ડ્રોપ્સ પણ મેડિકેશનનો એટલો બધો ખોટો યુઝ થઈ રહ્યો છે કે તમને પેરાસિટામોલ અત્યારે ટેબ્લેટ કયો, કોઈને બી તાવ આવે, માથું દુખે, પેરાસિટામોલ લઈ લે, વર્ટિગો થાય છે તો આ લઈ લે, તને આંખમાં તકલીફ થાય છે તો આ ડ્રોપ્સ લઈ લે. બધા જાતે ઈલાજ કરવા મળ્યા. પણ બેટર કયા ડ્રોપ્સ કયા ટાઈમે, કઈ મેડિકેશન કયા ટાઈમે આપવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે આપણે જોઈએ હાયર એન્ટીબાયોટિકે જતા રહ્યા. શું કામ જતા રહ્યા? અત્યારે હજી વિકસિત દેશો છે એ લોકો હજી નોર્મલ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ જનરેશન સુધી જે મેડિકેશન છે એ જ યુઝ કરે છે, એન્ટીબાયોટિક્સનો એ જ યુઝ કરે છે. થર્ડ, ફોર્થ જનરેશનમાં આવ્યા જ નથી એ લોકો, કેમ કે ત્યાં એનો જે રિસ્પોન્સ છે એ રિસ્પોન્સ એઝ ઇટ ઇઝ છે. આપણે અહીંયા હવે દવા આપે તો કેમ કે બધાએ પોતાની જાતે લઈ લીધી છે એટલે એનો રિસ્પોન્સ રહેતો નથી. સેમ વસ્તુ આઈડ્રોપ્સમાં છે. આઈડ્રોપ્સમાં અમે જોઈએ ને, જે ઘણા લોકોને કણું પડ્યું હોય તો આંખ લાલ થઈ ગઈ તો સ્ટીરોઇડ ડ્રોપ્સ લઈ આવે, મેડિકલમાંથી સ્ટીરોઇડ ડ્રોપ. હવે સ્ટીરોઇડ ડ્રોપ તમે આંખમાં મૂકો ને, સ્ટીરોઇડ ડ્રોપ તમારી આંખમાં ઇન્ફેક્શન કરી નાખે. એક તો તમે કીકીમાં ખરાબી છે, એમાં તમે સ્ટીરોઇડ ડ્રોપ્સ મૂકો છો એટલે આખી કીકી ઉપર ચાંદુ અલ્સર કહીએ, કોર્નિયલ અલ્સર, ઇન્ફેક્શન કરી નાખે. પછી સ્ટીરોઇડ ડ્રોપ્સ તમને અમુક ટાઈમ માટે સારું લાગે, પણ સ્ટીરોઇડ ડ્રોપ્સ કન્ટિન્યુ તમે યુઝ કરો ને તો આંખમાં મોતિયો થઈ જાય, આંખમાં ઝામર થઈ જાય, આંખનું પ્રેશર વધી જાય. એટલે સ્ટીરોઇડના કારણે બીજી ઘણી ઈજાઓ થાય. જ્યારે પેશન્ટને ખબર પડતી આમાં સ્ટીરોઇડ છે, આમાં એન્ટીબાયોટિક છે, આમાં ઠંડકના ટીપા છે, એ તો લઈ આવે છે અને નાખ્યા કરે છે અને સારું લાગે છે. હવે ઘણા પેશન્ટો 35 વર્ષની, 40 વર્ષની ઉંમરે, 35-40 વર્ષની ઉંમરે ઘણા પેશન્ટોને જોઈએ કે મોતિયો થઈ ગયો છે, ઝામર થઈ ગયું છે. પછી અમે પૂછીએ એમની હિસ્ટ્રીમાં કે તમને શું આ રીતે અચાનક ઝાંખું કેમ થઈ ગયું, તમે કોઈ મેડિકેશન યુઝ કરી હતી? તો તરત એનો આન્સર એ જ હોય, હું આ ટીપા છે હું 2-5 વર્ષથી નાખું છું. ટીપા માંગીએ કયા ટીપા હતા, તો એમાં એક જ નામ સ્ટીરોઇડ છે. બરાબર. એ યા તો મેડિકલમાંથી લીધા હોય, યા કોઈ લેમન પર્સને, યા તો કોઈ વ્યક્તિ આપી દીધા હોય કે તું વાપરજે, મને સારું છે, તને સારું થઈ જશે. પછી કન્ટિન્યુ એનો લગાવ થઈ જાય છે અને આ ઝામર અને મોતિયો લઈને પેશન્ટ આવે છે. પહેલાં અમારે એટલો બધો આનો પર્યાય નહોતો. ગૂગલ, આ તે, ઇન્સ્ટાગ્રામ, મતલબ નોર્મલ જે રૂટીન કયો ઓનલાઈન, તો ઓનલાઈનના કારણે અત્યારે વધારે યુઝ થઈ ગયો. જે બી વ્યક્તિ હોય વન ટાઈમ, ફર્સ્ટ ટાઈમ, પહેલી વાર પેશન્ટ ચેકઅપ માટે આવે એટલે વન ટાઈમ એને કોઈ ડ્રોપ યુઝ કરી જ લીધા હોય
એવું કોઈ વ્યક્તિ નથી કે મેં ક્યારે મારા લાઈફમાં ડ્રોપ્સ નથી નાખ્યા. એ લોકો અહીંયા આવે એટલે અમને ખબર હોય કે એકવાર તો એમને ટ્રીટમેન્ટ લઈ જ લીધી હોય. પણ એ આઈડિયલ વે નથી. આઈડિયલ વે ઇઝ ઓનલી કન્સલ્ટ યોર ડૉક્ટર. તમારા ડૉક્ટર એવું કહે કે તમારે આ ડ્રોપ્સ યુઝ કરવા જોઈએ તો જ યુઝ કરો, બાકી કોઈ ડ્રોપ્સ વિથઆઉટ પરમિશન, વિથઆઉટ નોલેજ યુઝ કરવા જોઈએ નહીં. પછી એક આ આઈ ફ્લૂ પણ એક શબ્દ સાંભળ્યો છે, એ શું છે? લાસ્ટ યર જ એનો એપિડેમિક હતો. આપણી ગવર્મેન્ટ તરફથી પણ આવ્યું હતું કે વાયરલ કન્જક્ટિવાઇટિસ, જેને આઈ ફ્લૂ કહેતા હોય. એમાં જનરલી એવું થતું હોય કે આંખોનો એક એવો રોગ કે જે ચેપી રોગ કહેવાય. ઘરમાં એક સભ્યને થાય તો બીજા 2-3 સભ્યોને બધાને આ રોગ થાય. એટલા માટે એ વાઇડ સ્પ્રેડમાં ફેલાઈ ગયો. કેમ કે કોઈ વાયરસથી થાય છે, એડિનો વાયરલ કહેવાય. એ એડિનો વાયરલ છે, એનું ઇન્ફેક્શન તમારી આંખમાં છે તો તમારી કોઈ વસ્તુ અથવા તમે જે વસ્તુ યુઝ કરી છે એને ટચ કરીને કોઈ વ્યક્તિ, બીજો વ્યક્તિ, તમારું ફેમિલી મેમ્બર કે કોઈ ટચ કરે તો એમાં ઇન્ફેક્શન ફેલાય. તો એમાં થતું શું હોય, જનરલી આંખ રેડ થઈ જતી હોય, આંખમાં ચીકાશ આવી જતી હોય, ચોંટી જતી હોય, ચીપકી જતી હોય આંખમાં ફોરેન બોડી સેન્સેશન, ખૂંચવાનું, આવું બધું થતું હોય. એટલે આ રોગ એવો હતો કે એવું બધું મેજર રોગ નથી, પણ વાઇડ સ્પ્રેડ ચેપી રોગ છે એટલે એમાં કન્ટામિનેશનના ચાન્સીસ વધારે હોય. એટલે આપણે એમાં એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે વાયરલ કન્જક્ટિવાઇટિસ હોય, ઘરમાં કોઈ વ્યક્તિને આંખ આવી, કહીએ આપણે સાદી ભાષામાં, આંખ આવી હોય અથવા કન્જક્ટિવાઇટિસનો રોગ હોય તો એક જ વસ્તુ એમાં છે કે તમે તમારી પ્રોપર ડૉક્ટરને કન્સલ્ટ કરીને ટ્રીટમેન્ટ લઈ લો. અને તમારા ઘરના સભ્યને ના થાય એના માટે થોડા પ્રોટેક્ટિવ મેથડ હોય. સપોઝ તમારા હાથ ધોવાનું રાખો, તમારા જે કપડાં છે એ અલગ રાખો, તમારી આંખને ટચ કરતી વખતે ધ્યાન રાખો, ચશ્મા પહેરવાનું રાખો. આવું અમુક વસ્તુઓ છે કે જે તમે ફોલો કરો તો એ એટલું બધું મેજર રોગ નથી, પણ વધારે પડતો સ્પ્રેડ થયો એટલે એટલું આપણે લોકોને લાગી ગયું કે કોવિડ કેમ સ્પ્રેડ થયો, એમાં વાયરલ સ્પ્રેડ થઈ ગયો એટલે આઈ ફ્લૂ એવું થઈ ગયું. પણ આઈ ફ્લૂ ઇઝ નોટ મેજર બીમારી. પણ હા, ઘરેલું ઉપચાર કરવા માંડો છો, ઘરેલું ઉપચાર થઈ જાય છે, અથવા કોઈ બીજા કોઈ ટીપા તમે જેમ મેં કીધું એમ મેડિકલમાં ત્યાં હાથે લઈને નાખો છો તો ઇટ વિલ બી ડેન્જરસ. કેમ કે એ કીકી ઉપર એ રોગ છે. જ્યારે આ રોગ કીકી ઉપર જાય છે ને ત્યારે એ નુકસાનકારક છે. બાકી આઈ ફ્લૂ એ જે પરમનન્ટ ધીરે ધીરે એનું સોલ્યુશન આવતું હોય છે. અને એ જનરલી આપણે ગણીએ તો પહેલાં એવું હતું કે 3 થી 4 દિવસ જ આવતી, આંખ આવતી એવું કહેતા. પણ હવે વાયરલ કન્જક્ટિવાઇટિસ છે ને એ મિનિમમ 7 ડેઝનું થઈ ગયું કે 5 to 7 ડેઝ સુધી તો આ રોગ રહે છે આઈ ફ્લૂ, અને પછી જતો રહે છે. હવે મતલબ ઇરેગ્યુલર ડ્રોપ્સ અથવા ઇરેગ્યુલર ટ્રીટમેન્ટો લીધી હોય અથવા બીજા કોઈ ઘરેલું ઉપચાર કર્યા હોય તો 15 દિવસે ચાલે, 20 દિવસે ચાલે, પણ જનરલી 1 વીકની અંદર એનું બધું ઓકે થઈ જતું હોય છે. ગૌતમ સર, મોતિયો એટલે શું? અને ઘણા બધા દર્દીઓ એવું કહે છે કે મને મોતિયો આવે જ નહીં, તો આ બાબત વિશે? જો જનરલી મોતિયો એક એજ રિલેટેડ પ્રોસેસ છે. આપણી જેમ વધતી ઉંમર થાય એમ વાળ કેમ સફેદ થાય છે, એમ આંખમાં એક નેત્રમણી આવેલો છે. એ નેત્રમણી ટાઈમ પ્રમાણે સફેદ થવાનો જ છે. કોઈ એવો વ્યક્તિ નથી કે જે કહે કે મને તો મોતિયો ક્યારે આવે જ નહીં, એ પોસિબિલિટી નથી. હા, એવું છે કે એનો ટાઈમ પિરિયડ થોડો લોંગ હોય. કોઈ વ્યક્તિને 70 વર્ષ સુધી બી મોતિયો ના આવી શકે, એને ક્લેરિટી વિઝન સારું હોય, એટલે એવું નથી કે ના જ હોય. પણ જે એજ રિલેટેડ પ્રોસેસ છે, બધા તો ગરડા થવાના જ છે, બધા જે વ્યક્તિ છે વૃદ્ધ થવાના જ છે. એ રીતે આંખમાં એક લેન્સની પ્રોસેસ છે જે નેત્રમણી કહેતા હોય આપણે. એ નેત્રમણી આંખનો લેન્સ છે કુદરતી, એ ટાઈમ પ્રમાણે એમાં ચેન્જીસો આવીને એ સફેદ થવાનો જ છે અને સ્ટેજિંગમાં આવવાનો જ છે. એટલે મોતિયો ઈચ એન્ડ એવરી પર્સનને આવે જ. અને મોતિયામાં શું થતું હોય, જનરલી એવું હોય કે મોતિયો આવે એ ખબર કઈ રીતે પડે કે મને મોતિયો છે? તો જે દેખાવની દ્રષ્ટિ હોય ને એ સ્ટેપ બાય સ્ટેપ ઓછી થતી જાય. એટલે તમને જે દેખાતું હોય ધૂંધળું લાગવા મળે, ચશ્માના નંબરો તમારા બદલાતા હોય કે નંબર ચેન્જીસ થયા કરે, આંખોમાં દેખાવાનું ફોકસ ન હોય, વધારે પડતી લાઇટ્સ તમને આંખમાં લાગતી હોય, ડ્રાઇવિંગ કરતી વખતે તમને અંધાપો આવી જતો હોય, અથવા મોતિયો જ્યારે આવે ને ત્યારે આમ કુંડાળા પડતા હોય, તમને લાઇટિંગના કુંડાળા આવતા હોય. કે આવી બધી વસ્તુ એવી છે કે જેનાથી તમને ખબર પડે કે તમારી આંખમાં કંઈક પ્રોબ્લેમ છે. અને આ 50 યર્સ પછી જો આ પ્રોબ્લેમ હોય તો તમારે એવું સમજવાનું મોસ્ટલી આ મોતિયાની જ પ્રોબ્લેમ હોઈ શકે. જ્યારે આ વસ્તુ થાય ત્યારે તમારે તમારા મોતિયાના ડૉક્ટર એટલે આઈ સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરવાનું. એ એવું કહે કે તમને આમાં મોતિયો છે, તમારું વિઝન ઓછું થાય છે, તમારી લાઈફસ્ટાઈલમાં પ્રોબ્લેમ આવે છે, તો આઈડિયલી તમારે મોતિયાનું એક જ ઈલાજ છે ઓપરેશન. તમારે એનું મોતિયાનું ઓપરેશન કરાવી નાખવું જોઈએ. મોતિયો મને આવે જ નહીં, મોતિયો નથી, મોતિયો ક્યારે થાય જ નહીં, એ માન્યતા તદ્દન ખોટી છે. ઈચ એન્ડ એવરી મને બી આવવાનો છે. હું એઝ અ આઈ ડૉક્ટર છું, મારું બધી કેર કરું તો બી મને મોતિયો આવવાનો છે.
એ અત્યારે જે અમે આઈ ડૉક્ટરની સર્જરી કરીએ છીએ, જે આઈ ડૉક્ટર છે એને બી મોતિયો આવી ગયો હોય ને એની સર્જરીઓ અમે કરીએ જ છીએ. એટલે મોતિયો તો એવી વસ્તુ છે કે એ જ રિલેટેડ થવાનું. પછી એક આ આઈ કોન્ટેક્ટ લેન્સ અને ચશ્મા એ બેમાંથી શું યોગ્ય છે? તો પહેરવા જોઈએ કે ના પહેરવા જોઈએ? જો કોન્ટેક્ટ લેન્સ છે ને, એ કોન્ટેક્ટ મીન્સ તમારી આંખ સાથે ટચ, એનો મતલબ કોન્ટેક્ટ લેન્સ. જ્યારે કોઈ વસ્તુ તમારી આંખ સાથે ટચ થાય છે, બરાબર, એટલે એ કંઈક ને કંઈક તમારી આંખમાં પ્રોબ્લેમ ક્રિએટ કરવાનું જ હોય. કોઈ વસ્તુ ફોરેન બોડી કહેવાય. કોન્ટેક્ટ લેન્સ એટલે એક પ્રકારની બહારની વસ્તુ તમારી આંખને ટચ થાય છે એટલે એ તમારી આંખને નુકસાન કરવાની જ હોય. તો કોન્ટેક્ટ લેન્સ જો તમે પ્રોપર ગાઈડન્સથી અને પ્રોપર વેથી પહેરો ને તો તમને પ્રોબ્લેમ નથી. પણ આજકાલ ગમે તે માર્કેટમાં ગમે તે લેન્સીસ હોય, કલર કોન્ટેક્ટ લેન્સીસ છે કે રૂટીનમાં તમે આવા કોન્ટેક્ટ લેન્સ પહેરી લીધા ને વર્ક કરવા મળ્યા, તો એ કોન્ટેક્ટ લેન્સ તમને હાર્મ કરે. એટલે જે કોર્નિયાનું ઉપરનું લેયર હોય ને એના ઉપર એ ટચ થતું હોય એટલે કોર્નિયાના લેયરને એબ્રેઝન કહેવાય, કે જે કોર્નિયા લેયરને સાથે ઘસાય એટલે કીકીને નુકસાન કરે. લાંબા ટાઈમે કીકીમાં પ્રોબ્લેમ કરે, ચાંદા કરે, ડ્રાય આઈસ કરે, અલ્સર ફોર્મેશન થઈ જાય. એટલે આઈડિયલી બંનેની ચોઈસ તમે મને પૂછતા હોય કે ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સ, તો હું મારા મત પ્રમાણે ચશ્મા ઇઝ ઓલવેઝ બેસ્ટ. કોન્ટેક્ટ લેન્સ તમે ત્યારે જ પહેરો જ્યારે તમે એની પ્રોપર કેર કરી શકો. તમે પ્રોપર જે મેથડમાં કોન્ટેક્ટ લેન્સ આવતા હોય, જે સ્ટરાઇલ બેઝ તમે વાપરતા હોય, એ બધું જ તમે એના નોર્મ્સ ફોલો કરો તો જ તમારા માટે કોન્ટેક્ટ લેન્સ છે. અધરવાઇઝ કોન્ટેક્ટ લેન્સ ના પહેરવા જોઈએ. હમણાં જ તમે જોયું કે એક સેલિબ્રિટીઝના વચ્ચે બહુ આવ્યું હતું કે એક સેલિબ્રિટીઝને કોન્ટેક્ટ લેન્સના કારણે આંખમાં ઇન્ફેક્શન થઈ ગયું. ઇન્ફેક્શન નહોતું, એને જસ્ટ કોર્નિયલ એબ્રેઝન જ થયા હતા કે કોર્નિયા ઉપર થોડા લેયર આવી ગયા હતા એબ્રેઝનના. એટલે એ બી કોન્ટેક્ટ લેન્સના કારણે જ આવ્યા હતા. હવે જો તમે કંઈ નથી તો બેટર છે ચશ્મા જ બેટર છે. તમે કોઈ વસ્તુ પહેરો છો તો એની કોઈ નુકસાની છે જ, એટલે આઈડિયલી તો તમારે ચશ્મા જ પહેરવા જોઈએ. કોન્ટેક્ટ લેન્સ અવોઇડ કરવા જોઈએ. રૂટીન ટાઈમમાં તમારે ક્યારેક પહેરવા હોય તો ઓકે છે. અને કોન્ટેક્ટ લેન્સમાં તે મારે મત પ્રમાણે ડેઇલી વિયર બેસ્ટ ઓપ્શન છે કે રોજ પહેરવાના અને કાઢીને ફેંકી દેવાના. નેક્સ્ટ ઓપ્શન ઇઝ મંથલી વિયર, કે મહિના માટે તમે કોન્ટેક્ટ લેન્સ રાખો, મહિના પછી લેન્સ ફેંકી દો. તમે એકના એક લેન્સ 3-3 મહિના પહેરો, 6-6 મહિના પહેરો એટલે એ ઇન્ફેક્શન આંખમાં કરે, આંખમાં બીજા પ્રકારના નુકસાન કરે જ, આંખમાં ડ્રાયનેસ આવે એ થાય જ. એટલે કોન્ટેક્ટ લેન્સ જો પહેરતા હો તમે તો આઈડિયલ વે ઇઝ ડેઇલી વિયર કોન્ટેક્ટ લેન્સ ઓર એલ્સ તમે મંથલી વિયર કોન્ટેક્ટ લેન્સ, કે મહિનો યુઝ કરો પછી નવા કોન્ટેક્ટ લેન્સ બનાવો અથવા નવા પહેરો. પણ સેમ કોન્ટેક્ટ લેન્સ તમે 3 મહિના 6 મહિના યરલી ના પહેરો. ખૂબ ખૂબ આભાર તમારો આ સમય માટે. અમને આજના પોડકાસ્ટ થકી આંખની કેટલીક અમારી ભ્રમણાઓ હતી અથવા તો થોડું વિજ્ઞાન પણ અમે જાણ્યું, એ બદલ તમને ખૂબ થેન્ક યુ કહેવા માંગીએ છીએ અમારી ટીમ વતી અથવા તો જનતા વતી. અને છેલ્લે અમારે એટલું જ કહેવું છે કે સીધો સંદેશો મેડિકલ બેકગ્રાઉન્ડવાળા વિદ્યાર્થીઓને અથવા તો કહેવાય ને કે જનતાને આંખ માટે શું કહી શકો? હું એઝ આઈ સ્પેશિયાલિસ્ટ હું એવું માનું છું કે તમારી આંખને તમારે હેલ્ધી રાખવી હોય તો એનો એક જ ઓપ્શન છે, પ્રોપર આઈ ચેકઅપ. તમે તમારું યરલી આઈ ચેકઅપ કરાવતા રહો. બીજું કોઈ વસ્તુ આંખમાં કરવાની જરૂર નથી. તમારે યરલી આઈ ચેકઅપ તમારું થવું જોઈએ. જેમ તમારે જનરલી આપણે ગાડીના સ્પેર પાર્ટ છે કે આપણે ઘરનું રિનોવેટ કરતા હોઈએ, બોડીનું એ પ્રમાણે રિનોવેશન જરૂરી છે. એટલે બોડીને પણ આપણે અમુક ટાઈમે એને આપણે સર્વિસ આપવી જરૂરી છે. તો આઈડિયલ વે એવો છે કે તમે યરલી તમારી આંખોનું ચેકઅપ કરાવતા રહો. 18 વર્ષ સુધીના જે બી વ્યક્તિઓ છે, 1 to 18 વર્ષ અથવા જન્મથી 18 વર્ષ સુધીના, એને યરલી આંખોની તપાસ કરાવવી જોઈએ. કેમ કે એમની એજ ગ્રુપ એવી છે કે આંખોનો વિકાસ થતો હોય. 18 વર્ષથી 40 વર્ષની એજ ગ્રુપ છે, એમને જો આંખમાં કંઈ બી પ્રોબ્લેમ હોય તો એમને ઓલવેઝ એમના આઈ સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ અને પછી જ પ્રોપર ટ્રીટમેન્ટ લેવી જોઈએ. 40 થી 60 વર્ષ છે અથવા 40 થી ઉપરનો કોઈ બી વ્યક્તિ છે તો એમને આંખોનું તપાસ કરવી જ જોઈએ. યરલી આંખોનું ચેકઅપ થવું જ જોઈએ લોકોનું. એમનામાં વધારે ડિઝીઝ આવવાની શક્યતા છે. ઝામર થવાનું 40+, મોતિયા થવાનું 40+, ડાયાબિટીસ રિલેટેડ તકલીફ થવાનું, હાઇપરટેન્શન રિલેટેડ તકલીફ થવાનું, આ બધા જ રોગો છે 40 પછી ચાલુ થતા હોય છે. બેતાળા જેને કહેતા હોય, બેતાળા આવતા હોય, નજીકનું જોવામાં પ્રોબ્લેમ આવતી હોય, આ બધી જ વસ્તુ 40 વર્ષની એજ પછી થતી હોય. એટલે ટાઈમ પિરિયડ જોવા જાવ તો તમારે આઈડિયલી ચેકઅપ યરલી કરાવવું જ જોઈએ. ઈચ એન્ડ એવરી પર્સનને વર્ષે એકવાર આંખોની તપાસ કરાવવી જોઈએ. બાકીનું તમારા જે ડૉક્ટર આઈ સ્પેશિયાલિસ્ટ કે એ પ્રમાણે તમે ફોલો કરો તો ક્યારેય આંખમાં એવા કોઈ મેજર પ્રોબ્લેમ આવી જતા નથી.
તો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો અને તમામ એ લક્ષ્ય તરફ જે સફરની ખેડ કરી રહ્યા તમામ વિદ્યાર્થીઓ તેમજ તમામ એમ્પ્લોય અથવા તો તમામ ઓડિયન્સને એક જ સંદેશ. કવિ નર્મદની મને એક પંક્તિ યાદ આવે છે, જ્યાં હોમ કરો પડી ફતેહ છે આગે. ખૂબ ખૂબ આભાર.